કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર બહુ મહત્વનો એવો આજનો અધ્યાય, અને આપણે બધા ફરી એકવાર આ જ્ઞાનની ગંગામાં આગળ વધવા જઈ રહ્યા છીએ. ભગવદ્ ગીતાના બરોબર વચ્ચોવચ આવીને આપણે ઉપસ્થિત થયા છે. જેવી રીતે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર અર્જુનજી બંને સૈન્યોની વચ્ચે રથને ઊભું રાખે છે અને પછી જ્ઞાનની શરૂઆત થાય છે. ભગવાન એને માયામાં મૂકે છે અને યોગ માયાની શક્તિ દ્વારા એ કરુણામાં આવી જાય છે. 5 કારણો આપણે જોયા પહેલા અધ્યાયની અંદર. એ યુદ્ધ કરવાની ના પાડે છે, ભગવાનને શરણાગતિ કરે છે અને ભગવાન મહત્વનું જ્ઞાન આપે છે. આજે અધ્યાય 9 ની શરૂઆત આપણે કરવાના છીએ. ભગવદ્ ગીતાના બરોબર વચ્ચોવચ આવીને આપણે ઉપસ્થિત થયા છીએ. બહુ મહત્વનો અધ્યાય છે આજનો. એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે ન સમજાય તો હેન્ડ રેઝ કરીને તમારા ડાઉટ્સ અથવા તો તમને જે કાંઈ પણ ન સમજાણું હોય એ તમે ક્લિયર કરજો. કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. 8મો અધ્યાય જેમાં આપણને ભગવત પ્રાપ્તિ થઈ, એવી રીતે આજે રાજવિદ્યાનું જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. તો આ રાજવિદ્યા શું કામ છે એ સમજવાના છીએ. અચિંત્ય ભેદાભેદ વિશે આપણે આજે જ્ઞાન અર્જિત કરવાના છીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણથી આપણે આજના અધ્યાયની શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. મારો અવાજ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે આવે છે. કૃષ્ણ. તો આપણે 8મા અધ્યાયની અંદર ભગવત પ્રાપ્તિ વિશેનું જ્ઞાન અર્જિત કર્યું, જેમાં ભગવાને આપણને અમુક પ્રશ્ન અર્જુન દ્વારા પૂછવામાં આવેલા હતા, એનો આન્સર આપ્યો. એ કયા પ્રશ્નો હતા, કોને યાદ છે કઈ એમાંનું? અર્જુનજી દ્વારા પૂછવામાં આવેલો પ્રશ્ન યાદ છે કોઈને? હું થોડું યાદ અપાઈ દઉં તમને. યજ્ઞના સ્વામી કોણ છે? બ્રહ્મ કોણ છે? અધિયજ્ઞ કોણ છે? અધિદેવ કોણ છે? યાદ આવે છે કઈ? ભૂલી ગયા? બધું યાદ રાખવાનું છે.
આ બધું એટલા માટે યાદ રાખવાનું છે કે આ યાદ રાખશું ને ત્યારે આપણે જ્યારે ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ને, કર્મ કરતાની સાથે આપણને ક્લિક થાય કે હા, 8મા અધ્યાયની અંદર આવી રીતે ક્વેશ્ચન કરવામાં આવ્યો હતો અને ભગવાન એનો જવાબ આ આપ્યો હતો. એટલા માટે આપણને એ બધું યાદ રાખવું જરૂરી છે. તો નહીં, અર્જુનજી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો બ્રહ્મ એટલે શું, એનો સ્વભાવ શું છે? એનો સ્વભાવ આધ્યાત્મિક છે, આપણે જોયા હતા. બરાબર. જે આપણને કહેવામાં આવેલું છે, શું કામ કહેવામાં આવેલું છે, એની પાછળનું આપણે આખું ધ્યેય સમજી ગયા છે 8મા અધ્યાયની અંદર અંત પહોંચતા કે ભાઈ જો સ્વભાવ જ નહીં હોય આધ્યાત્મ, જો ભગવાન સાથે સંકળાયેલા જ નહીં હોય તો ભૌતિક જગતની અંદર ફસાયા કરશું. જે ભૌતિક પ્રાગટ્ય છે એ ભગવાન દ્વારા બનાવવામાં આવેલું છે અને ભગવાને કીધું કે ઉપરથી એટલે ઉચ્ચતર લોકથી તે નીચેનું જે છેલ્લું લોક છે ત્યાં સુધી બધું જે કાંઈ છે આ બધું નષ્ટ થવાનું છે. ભગવાને આપણને એનું જ્ઞાન આપી દીધું કે તમે જો ઈચ્છા રાખતા હો કે ભાઈ મારે પંચાગ્નિ હવન ને બધું કરીને બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા છે કે દેવલોકમાં જવાની ઈચ્છા છે, હું દેવી દેવતાઓને પૂજું છું તો હું એ લોકમાં જઈશ, તો સમજો એ લોકમાં જવાની મારી ઈચ્છા હોય તો પણ ત્યાંથી પાછું નીચે મૃત્યુ લોકમાં આવવું પડશે. અલગ અલગ સ્ટેપ જોઈ ગયા આપણે. કર્મયોગ તરીકે કેવી રીતે પ્રયત્ન કરે છે ભગવત પ્રાપ્તિ માટે, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, આ બધું આપણે જોઈ ગયા. અને એક આપણને ખબર પડી ભક્તિ યોગ. તો ભગવાને કીધું કે જો ભક્તિ યોગમાં રહીશ ને, કન્ટિન્યુઅસ જો અનન્ય ભક્તિ કર્યા કરીશ તું, જો તારા મન બુદ્ધિને તું મારી પાસે કેન્દ્રિત કરી રાખીશ અને જો મૃત્યુ તારું આવશે, જો મૃત્યુ આવશે અને એ સમયે જો હું તને યાદ હોઈશ તો તું તરત મારા ધામને પામી લઈશ, તરત મારા ધામમાં આવી જઈશ. આવી રીતે ભગવાને ગઈકાલના અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવેલું હતું. તો અર્જુનજી કે હું કેવી રીતે અંતિમ સમયમાં તમારું સ્મરણ કરી શકું? તો ભગવાને કીધું એની માટે તને સતત પ્રયાસ કરવો પડશે. એવું નથી કે લાસ્ટ મોમેન્ટ આવશે અને તને યાદ આવી જશે કે હા ભગવાનનું સ્મરણ કર. નહીં, તારે એને જીવનમાં ઉતારવું પડશે. તું ડેલી રૂટીનમાં જો એને લગાડીશ ને તો તને યાદ રહેશે, નહીં તો તને યાદ નહીં. આપણી માટે લાગુ થાય છે કે આપણે રોજ શું કામ સાધના ચાર્ટ ભરીએ છીએ? તેનાથી ખબર પડે કે આપણે કેટલો સમય ભગવાન માટે કાઢી રહ્યા છે, આપણે કેટલો સમય આપણા ઉદ્ધાર માટે પ્રયત્ન કરીએ. આ આપણા માટે છે સાધના ચાર્ટ. આ કોઈ ઉપર આપણે મોકલાવીએ છીએ તો એનો અર્થ એમ નથી કે આપણે એ લોકોને બતાડી રહ્યા છે. આ કોક તો જોઈએ ને એના પર કંટ્રોલ કરવા માટે કે આપણી ક્યાં ભૂલ થાય છે, ક્યાં નથી થતી. હજી આપણે બધા દીક્ષિત નથી, ઘણા બધા લોકો દીક્ષિત નથી, બરોબર, અથવા તો ઘણા બધા લોકોએ ગુરુનું શરણ લીધું નથી. તો યોગ્ય માર્ગ કેવી રીતે મળે? એટલા માટે આપણને ચોથા અધ્યાયમાં ગુરુ શિષ્ય પરંપરા સમજાવવામાં આવે કે ગુરુનું સાનિધ્ય શું કામ જરૂરી છે, કે આપણને યોગ્ય રસ્તો બતાડે, યોગ્ય માર્ગ બતાડે. તો આપણે જે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે ભગવદ્ ગીતાનું, એ આપણને ઇસ્કોન કુલાઈ મેંગ્લોર તરફથી પ્રાપ્ત થઈ રહ્યું છે અને એના જે ભક્તો છે એના દ્વારા આ બધું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એટલે આપણે સાધના ચાર્ટ જે ભરીએ છીએ એ આપણા જે ગુરુના આદેશ પ્રમાણે જે કાંઈ પણ નીતિ નિયમો લાગુ થાય છે એ પ્રમાણે આપણે ભરી રહ્યા છીએ. એવું નથી કે આપણા મનમાં આવીને આપણે ભરી દીધા. આપણને પૂછવામાં આવે છે મંગળા આરતી કરી, શું રીઝન છે મંગળા આરતી કરવાનું ખબર છે કોઈને? આપણે બધા જોડાઈએ તો છીએ મંગળા આરતીમાં, પણ ખબર છે મંગળા આરતી કરવાથી શું થાય છે? મંગળા આરતીના જ્યારે શ્લોક આપણે સમજીએ તો ખબર પડે કે આપણે આ ભૌતિક જગતમાં, આ મોહ માયાના ચક્રમાં એટલા બધા ફસાઈ ગયા છે કે આપણે પતિત પર પતિત થઈ રહ્યા છે. અને જો પતિતનું જો આપણે રક્ષણ કરાવવું હોય, પતિતમાંથી આપણે બચવું હોય અને ઉદ્ધાર કરવો હોય તો આપણને ગુરુનું શરણ લેવું પડશે. એટલે આપણે મંગળા આરતી કરીએ. 10 નામ અપરાધ લેવામાં આવે છે. શું કામ લેવામાં આવે છે 10 નામ અપરાધ? રોજ શું કામ યાદ કરાવે છે 10 નામ અપરાધ? એટલા માટે જ યાદ કરાવે છે કે આપણાથી ડેલી કાયિક, વાચિક, માનસિક ઘણા બધા અપરાધ થતા હોય છે. તો આ અપરાધ આપણે એનાથી બચી શકીએ, કર્મના બંધનથી બચી શકીએ, એ માટે આપણને ડેલી યાદ અપાવવામાં આવે છે. તો જ્યારે આપણે રેગ્યુલર આ બધું કરતા હશું તો આપણને ખબર છે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. અને જે આપણે સાધના ચાર્ટ ભરીએ છીએ તો એ સાધના ચાર્ટ ઉપરથી આપણને મહિનાના આખરે અથવા તો આ બેચ પૂરી થાય એના આખરે આપણને જ્ઞાન એ પ્રાપ્ત થાય કે ભાઈ આપણે જે બેચમાં જોઈન્ટ કર્યું હતું એ બેચની અંદર આપણે કેટલું સમજ્યા, કેટલું જીવનમાં ઉતાર્યું અને કેટલું ફોલો કરી શકીએ છીએ. કારણ કે થાય છે એવું કે આપણે શું, ફોર એક્ઝામ્પલ મેં તમને 100% ચર્ચા કરી હોય તમારી સાથે, તમને યાદ રહે 50% અને તમે એનું ફોલો કરતા હો 25%, બરાબર? તો આવી રીતે ડિવાઈડ થતું જાય છે. તો એને આપણે સુધારવાનું છે ધીરે 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 ધીરે, અને આપણે યોગ્ય જગ્યા પર સ્થિર થવાનું છે. શું કામ થવાનું છે એનું જ્ઞાન આપણને આજના તેમાં મળવાનું છે.
કૃષ્ણનું સ્મરણ કેવી રીતે થાય છે? ધ્યાન કરવાથી, કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરવાથી. શુદ્ધ ભક્તિ સેવા આપણે જોયું, શુદ્ધ ભક્તિ સેવા કેવી રીતે કરી શકાય, કેવી રીતે શુદ્ધતા તરફ આગળ વધી શકીએ. તો ભગવાન એ કેવી રીતે પણ આપણને અ, કહીએ ને કે મોકો આપી રહ્યા છે કે જો તું સતત અનન્ય ભક્તિભાવ કરીશ, જો તું મારા સાનિધ્યમાં રહીશ, તો અંતિમ સમયમાં હું તને એવી પરિસ્થિતિ ઉપસ્થિત કરી આપીશ કે જેનાથી મારું સ્મરણ થઈ જાય. આપણે નારાયણ અજામિલ વાળી કથા લઈએ છીએ કે એના જીવનની અંદર એને તો યાદ બી નથી નારાયણ નારાયણ બોલી રહ્યા છે, પણ ઘણી બધી વાર ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે કન્ટિન્યુઅસ. એના બાળકને બોલાવે છે નારાયણ નારાયણ કરીને, અને અંતિમ સમય આવે છે તો નારાયણના દૂત લેવા આવે છે. તો આ રીઝન છે. એટલે પહેલાના જમાનામાં નામ જે રાખવામાં આવતા એ ભગવાનને કનેક્ટિંગ એટલા માટે રાખવામાં આવતા હતા. ગોવિંદ ને એવા બધા નામ રાખવામાં આવતા. શું કામ રાખવામાં આવતા? એટલે રાખવામાં આવતા. માધવ, ગોવિંદ એવા બધા નામ રાખવામાં આવતા. બરાબર. તો અત્યારે તો એવા નામ આપણને જોવા પણ નથી મળતા. એટલા માટે ગુરુનું શરણ લેવું જોઈએ, ગુરુ દીક્ષા લેવી જોઈએ, જેનાથી આપણા નામ પણ ચેન્જ થઈ જાય છે. અત્યારે તમે મારું નામ જોશો તો ચેન્જ થઈ ગયું છે, એમાં ભગવાનનું નામ છે. તો એનાથી આપણને પણ લાભ થાય છે અને બીજાને પણ લાભ થાય છે. આપણને શું લાભ થાય છે આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. તો ભગવાન કહે છે કે જો તું કન્ટિન્યુઅસ મારું નામ લઈશ, મારું સ્મરણ લઈશ, મારા સેવામાં જો પરવાયેલો રહીશ, તો અંતિમ સમયમાં તારે ચિંતા કરવાની જરૂર નથી, હું તને યાદ અપાવી દઈશ. અને એક શ્લોક, છેલ્લો શ્લોક, વેદેશુ યજ્ઞેશુ વાળો કીધેલો કે તમે કેટલું પણ વેદ કરી લો, તપ કરી લો, યજ્ઞ કરી લો, દાન કરી લો, છે ને, કોઈ એવા કર્મ કરી લો કે જેનાથી તમને સફળતા પ્રાપ્ત થાય. આ બધું કરવાથી જે સફળતા પ્રાપ્ત થાય છે ને, એ માત્ર ને માત્ર ખાલી ભક્તિ કરો ને તો પણ પ્રાપ્ત થઈ જાય છે, ભગવાન કહે છે. કારણ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું છે કે તને જે જોઈએ છે મને ખબર છે તને શું જોઈએ છે, તો એના લાયક બનીશ એટલે હું તને એની પૂર્તિ કરાવી દઈશ અને તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરીશ. 2.40 પણ ભગવાન આપણને આ જ સમજાવે છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આપણને સૌથી મોટો ભય શેનો હોય છે? તો કે મૃત્યુનો ભય હોય છે. તો કે આ ભયમાંથી આપણને મુક્ત કરી નાખે છે. ક્યારે? જ્યારે આપણે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, ભગવાન માટે થોડુંક પણ કર્મ કરશું તો આજે મોટામાં મોટો ભય છે એમાંથી આપણું રક્ષણ થઈ જાય છે. એટલે કે આ મૃત્યુનો ભય આપણને છે તો મૃત્યુ વિશે ચિંતા કરવાની આવશ્યકતા પડતી નથી. એટલે કે છે કે તમે કેટલું પણ વેદોનું અધ્યયન કરી લો, જ્ઞાન અર્જિત કરી લો, કેટલા પણ યજ્ઞ કરી લો, તપ કરી લો, પણ જો તમે આનું ફળ તમને જો પ્રાપ્ત કરવું હોય તો તમે ખાલી ભક્તિ કરીને પણ આનું ફળ પ્રાપ્ત કરી શકો છો. તો છેલ્લા અધ્યાયની છેલ્લા શ્લોકની અંદર આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે અનન્ય ભક્તિ એકમેવ માર્ગ છે જેનાથી આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ છીએ. અધ્યાય 8માં કૃષ્ણએ સમજાવ્યું કે એક અનન્ય અમિશ્રિત ભક્ત પ્રકાશ અને અંધકારના માર્ગને વટાવી જાય છે. હવે કૃષ્ણ સમજાવશે કે આવા ભક્ત કેવી રીતે બનવું જોઈએ. રાજવિદ્યા, આજે આપણને રાજવિદ્યા શું કામ કહે છે ભગવદ્ ગીતાને એ સમજવાનું છે. ભક્તિની સર્વોચ્ચ અવસ્થા, જે આપણે અધ્યાય 8નું તારણ છે કે ભક્તિ યોગનું શ્રેષ્ઠ સ્વરૂપ છે, અને અધ્યાય 9 તે સૌથી ગોપનીય યોગ કરવા માટે જરૂરી વિશિષ્ટ એવું જ્ઞાન પૂરું પાડે છે કે આપણે બધા અહીંયા ભૌતિક જગતમાં તો આવેલા છીએ, પણ શેની માટે આવેલા છે એ આપણે ઘડે ઘડે ભૂલી જઈએ છીએ. વારે ઘડે આપણને એવું થાય કે ભાઈ ભોગ ભોગવવા આવ્યા છે, ભોગ ભોગવવા આવ્યા છે. અરે એ તો ભોગવવું જ પડશે, આવ્યા છે તો એ તો આપણને ભોગવવું જ પડશે. પણ મહત્વનું શું છે, અહીંયાથી શું શીખીને જવાનું છે અને કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે એનું જ્ઞાન આપણને 9મા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. અધ્યાય 7 અને 9 એ લગભગ એકબીજાને અટેચ છે. અધ્યાય 7 અને 9ની અંદર જો જોવા જઈએ તો અધ્યાય 8માં કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીતમાં એક સાઈડના મુદ્દા તરીકે જોઈ શકાય, કારણ કે અનન્ય ભક્તિવાળા મુદ્દા પર આગળ વધતા પહેલા અમુક મુદ્દાઓ ક્લિયર કરવા માંગતા હતા. જ્યારે ભગવાન અર્જુનને આ બધું જ્ઞાન આપતા હતા તો શું અર્જુન ભક્ત નહોતા? અર્જુનને શું ખબર નહોતું ભગવાન કોણ છે? ખબર નહોતું અર્જુનને કે ભગવાન કોણ છે? ખબર હતું, તો પણ શું કામ આપી રહ્યા હતા જ્ઞાન? હરે કૃષ્ણ. બોલો જયંત. પ્રભુજી આપણા માટે પ્રભુજી. કારણ કે ઘણા બધા લોકો જ્યારે કલયુગ આવશે તો ઘણા બધા લોકો જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરશે, જે અલગ અલગ માધ્યમથી ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરશે, એ લોકો તર્ક વિતર્ક કરવાનું ચાલુ કરી દેશે. જ્યારે ઘણા બધા લોકોને આપણે જોઈએ છે ડિબેટ કરતા હોય કે ભાઈ ભગવદ્ ગીતામાં આમ કેમ લખ્યું છે. એક સાઈડ ભગવાન કહે છે કે ભાઈ બધું મારા દ્વારા જ છે, અને એક સાઈડ કહે છે કે મને એનાથી કાંઈ નિસ્બત નથી, છે ને, હું એનામાં નથી. એવું શું કામ કહે છે? તો પછી એવા ઘણા બધા અલગ અલગ ભગવાને જે આન્સર આપેલા છે એના મુદ્દા બનાવી એના ઉપર ડિબેટ કરવાના ચાલુ કરી દે છે.
સમજી શકતા નથી ને, યોગ્ય જ્ઞાન અર્જિત કર્યું નથી. શાસ્ત્રો વાંચ્યા છે પણ અધૂરા વાંચ્યા છે, પૂર્ણપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, છે ને. ઘણા બધા લોકો, આપણે કોઈનું નામ નથી લેતા પણ વાસ્તવિકતા છે એ સમજવી પડશે કે ઘણા બધા લોકો એવી રીતે સંબોધન કરતા હોય કે ભાઈ ભગવાનનું સ્મરણ તો સંન્યાસ લઈને કરવું પડે, સંન્યાસ માર્ગ લેવો પડે અને પછી ભગવાનનું સ્મરણ થાય અને ભગવત ધામની પ્રાપ્તિ થાય ને એવું બધું આપણે સાંભળીએ છીએ. ઘણા બધા લોકો કે બ્રહ્મમાં લીન થાય, બ્રહ્મ જ્યોતિર્માં વયા જાય, વગેરે વગેરે એ લોકોનું સ્ટેટમેન્ટ છે. જ્યારે કે આપણને ભગવદ્ ગીતાના બીજા જ અધ્યાયની અંદર જ્ઞાન આપી દીધું છે કે નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવો, કે આત્મા છે એ અવિનાશી છે, કોઈ દિવસે મરવાનું નથી, તો એ ભળશે ક્યાંથી? જ્યારે એના પર કોઈ જ એલિમેન્ટ કામ કરવાના નથી તો એ ભળશે કેવી રીતે? આ બધું ભૂલી જાય છે લોકો, સમજી શકતા નથી કે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. આપણે અંશ તરીકે છીએ ભગવાનના. ભગવાન કહે છે ને, મમે વાંચે જીવો કે જીવો ભૂત સનાતન, તમે બધા મારા સનાતન અંશો છો. તો એ ભૂલી જઈએ છીએ આપણે અને પછી અલગ અલગ રીતે ડિબેટ કરવાનું ચાલુ કરે છે. તો આનું ક્લિયરન્સ આવવા માટે ભગવાને 9મો અધ્યાય આપણને આપેલો છે અને આ 9મો અધ્યાયને સૌથી ગોપનીય એટલે સિક્રેટ જ્ઞાન એવું કહેવામાં આવેલું છે. આની અંદર આપણે જોવાના છીએ કે શું સિક્રેટ જ્ઞાન છે. કૃષ્ણ લાયકાત અને ગેરલાયકાત વિશે સાંભળવાની સ્પષ્ટતા કરશે કે આપણી માટે પણ શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એનું પણ જ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે આ બધું મારા દ્વારા બનાવવામાં આવેલું છે પણ મને એની આસક્તિ નથી. એ જ લોકોને નથી સમજાતું કે ભગવાન જ્યારે કહે છે ને કે ભાઈ બધું મારામાં છે પણ હું તેમનામાં નથી, આ ક્વેશ્ચન જ્યારે ભગવાન કહે છે તો અહીંયા ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચનનું નિર્માણ થાય કે ભગવાને એમ શું કામ કીધું છે? તો આ કોણ સમજી શકે? આ એ જ સમજી શકે જેણે ભક્તિ માર્ગ સ્વીકાર્યો છે અથવા તો જે ભક્તિ માર્ગ ઉપર ચાલી રહ્યો છે એ જ સમજી શકે કે ભગવાન શું કહી રહ્યા છે. અહીંયા નવા નવા કોઈ આવે એને તમે પૂછો એવી રીતે કે મને નથી ખબર કેમ આમ કે છે, મને તો આ કઈ સમજાય નથી રહ્યું. એટલા માટે ઘણા બધા લોકો ભગવદ્ ગીતા વાંચવાનું બંધ કરી દે છે, કારણ કે સમજી શકતા નથી કે એક્ઝેક્ટલી ભગવદ્ ગીતા કેવા શું માંગે છે. ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણનો અચિંત્ય ભેદ અભેદ, ભૌતિક જગત સાથેનો જે સંબંધ છે એના વિશે એમ તો ભગવાને 8મા અધ્યાયની અંદર બધું કહી દીધું કે મારા દ્વારા જ બધું મેં નિર્માણ કરેલું છે અને ગ્રહ નક્ષત્ર આ બધું મારા આધીન છે, માયાદેવી મારા આધીન છે, બધાનો હું નિયંત્રક છું, બધાનો પાલન કરતા છું અને બધાનો સર્જન કરતા પણ હું જ છું, બીજ આપનાર પિતા પણ હું જ છું. એ બધું ભગવાને આપણને જ્ઞાન કરાવે છે પણ ઘણા બધા લોકો તો પણ સમજી શકતા નથી, કારણ કે ભગવદ્ ગીતા સમજવી એ બધા માટે પોસિબલ નથી. જે લોકો ભક્તિ માર્ગમાં હશે એ જ સમજી શકશે કે કૃષ્ણ શું કહેવા માંગે છે અને કૃષ્ણ છે કોણ. બિન ઉપાસકો અને ઉપાસકો. કૃષ્ણ ભક્તિનો સર્વોચ્ચ ઉપદેશ. શા માટે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ? કૃષ્ણ ભક્તિ કરીને શું પ્રાપ્ત થશે? આપણું કર્તવ્ય શું છે? એનું આપણને જ્ઞાન આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. કૃષ્ણની સીધી ભક્તિ કરવાની ભવ્યતા, કે કેવી રીતે આપણે, ભગવાને તો એમાં આપણને ઘણા બધા ચાન્સ આપેલા છે કે આપણે કેવી રીતે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ અને ભક્તિ કરવાથી આપણને શું લાભ થાય છે એ પણ આપણે ધીરે ધીરે લેવલ 2 ની અંદર જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો 4 વિભાગની અંદર આની વહેંચણી કરવામાં આવેલી છે. ટોટલ 34 શ્લોક આપવામાં આવેલા છે 9મા અધ્યાયની અંદર, જેમાં આપણે 2 વિભાગ લગભગ આજે કમ્પ્લીટ કરવાનો પ્રયાસ કરીશું. એકમાં છે કૃષ્ણ વિશે સાંભળવું, ગેરલાયકાતો અને લાયકાતો, કે શું કામ સાંભળવું જોઈએ, કોણ સાંભળી શકે છે, કોણ સમજી શકે છે, શું કહેવા માંગે છે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાને રાજા શા માટે કહ્યું છે, એ તમામ પ્રકારના આન્સરો આપણને આજે પ્રાપ્ત થવાના છે. ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય ભેદાભેદ વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે કે ભૌતિક વિશ્વ સાથેનો ભગવાનનો સંબંધ શું છે. ભગવાન જે કહે છે કે બધું મારામાં છે પણ હું તેનામાં નથી, એ આપણને ખબર પડશે. ભગવાનના કૃષ્ણના વિભિન્ન ઉપાસકો વિશે આપણે પ્રયત્ન કરશું આજે જાણવાનું. 2 થી 3 વિભાગ આજે આપણે લેવાનો પ્રયત્ન કરશું અને આવતીકાલે આપણે કૃષ્ણ ભક્તિનો મહિમા જાણીશું. ઈર્ષ્યા રહિત થઈને કોઈ મનુષ્ય જો ઈર્ષ્યા રહિત થઈને, મનમાં કોઈ ઈર્ષ્યા ન હોય, દ્વેષ ભાવ ન હોય, કોઈ શંકા ન હોય, અને ઈર્ષ્યા, શંકા એટલે શું? શંકાને પણ સમજવું જરૂરી છે. શંકા એટલે જે તર્ક વિતર્ક થાય એ શંકા નહીં. શંકા એટલે એ કે આને હું વધારે કેવી રીતે હજી જાણી શકું. જિજ્ઞાસા જેને કહેવાય આપણે, કે ભાઈ હા ભગવાને આમ કીધું છે તો હજી મને ડીપ નોલેજ જોઈશે, મને આ સમજાય નથી રહ્યું. આને આવી રીતે સમજવાનું. શંકા એટલે શું કે ભાઈ હું તમારી સાથે ભગવદ્ ગીતાની ચર્ચા કરું છું અને તમારા મનની અંદર એવા વિચાર આવે કે ભગવાન કૃષ્ણ શું કામ મેન છે, તો હવે આ જ પ્રશ્નના 2 માર્ગ નીકળી શકે.
કે એકને જિજ્ઞાસા છે, જાણવું છે કે ભાઈ કૃષ્ણ શું કામ મહત્વના છે, બરાબર. અને બીજાનું કેવું છે કે ભાઈ કૃષ્ણ જ કેમ, બીજા કેમ નહીં. એટલે એકના એમાં શંકા ઉત્પન્ન થાય છે અને એકના એમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તો અહીંયા એ જ કહે છે કે ઈર્ષારહિત વ્યક્તિને કૃષ્ણ વિશે ગુપ્ત જ્ઞાન સાંભળવાની મંજૂરી આપે છે. ક્યારે આપે છે? જ્યારે એ અનન્ય ભક્તિ કરવાની શરૂઆત કરે છે. અને શ્રદ્ધાહીનતા વ્યક્તિને જન્મ અને મૃત્યુ તરફ વિવશ કરે છે. જે શ્રદ્ધાહીન એટલે જે માનતું નથી, જે ભક્તિ માર્ગ ઉપર નથી, એ લોકો શું કરે છે? જન્મ અને મૃત્યુ તરફ આ જે ચક્ર છે, આ ચક્રની અંદર ફસાવાનો એ હંમેશા પ્રયાસ કરતો હોય છે, પણ એ સમજી શકતો નથી કે ભક્તિ શું કામ જરૂરી છે અને જીવનની અંદર ભક્તિ ઉતારવાથી શું લાભ થાય છે, એ સમજી શકતા નથી. આપણે શરૂઆત કરીએ અધ્યાયની. શ્રી ભગવાન વાચ ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાન વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષશે શુભાત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું આ ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. ભગવાન અર્જુનને આ જ્ઞાન આપે છે કારણ કે શુદ્ધ ભક્ત છે, મિત્ર છે અને કોઈ દિવસે ઈર્ષ્યા નથી કરતો. આપણે બધાને પણ ઘણા બધા લોકો ભગવાનની ભક્તિ કરતા હોય પણ અંદર ઈર્ષ્યાનો ભાવ હોય અને પછી કે ભાઈ મને કેમ રિઝલ્ટ નથી મળતું, મને કેમ રિઝલ્ટ નથી મળતું. તો કે ભાઈ રિઝલ્ટ એટલે નથી મળતું, 9.1 ભગવાન કે છે રિઝલ્ટ કેમ નથી મળતું. કે જે ભક્તિમાં આગળ છે, જે ભક્તિ કરે છે, એને રિઝલ્ટો જોવા મળે છે. ઘણા બધા આપણે એક્ઝામ્પલ પણ, લાઈવ એક્ઝામ્પલ પણ આપણે ચાલુ ક્લાસની અંદર લેતા હોઈએ છીએ. ઘણા બધા ભક્તો અહીંયા આપણી સાથે એ લોકોની પર્સનલ જીવનની ચર્ચાઓ કરતા હોય છે કે મારી સાથે આ ઘટના બની અને આ ઘટનામાંથી હું આવી રીતે બહાર નીકળી ગઈ અથવા બહાર નીકળી ગયો. આવા આપણે પ્રસંગો સાંભળતા હોઈએ છીએ. એ ભગવાન અહીંયા જે કહે છે ને એમાં લાગુ થાય છે કે ઈર્ષ્યા નથી કરતા ને એને ભગવાન બતાડે છે કે હું કોણ છું. જે ભગવાનના સાનિધ્યમાં રહે છે ને એને બતાડે છે કે હું કોણ છું. તો 9મો અધ્યાય એક્ઝેક્ટલી સેન્ટરમાં મૂકવામાં આવેલો છે. જ્યારે આપણે લેવલ 1 શીખી રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે એક આપણને જ્વેલ બોક્સ હતું એક, કે જેની અંદર જ્વેલરી મૂકવામાં આવે તો એનું કવર હોય ઉપર અને નીચે અને વચ્ચે મહત્વની વસ્તુ, મૂલ્યવાન વસ્તુ મૂકેલી હોય. તો એવી રીતે આ મૂલ્યવાન છે, 9મો અધ્યાય છે, સેન્ટરમાં છે એક્ઝેક્ટલી અને બહુ મહત્વનો છે. શું કામ મહત્વનો છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. આ અધ્યાય શું કામ મહત્વનો છે? હરે કૃષ્ણ. ભગવાન અહીંયા કહે છે ને કે જાણીને તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈશ. તમને એવું ભૌતિક જગતમાં કયું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેમાંથી તમે દુઃખમાંથી મુક્ત થઈ શકો? તમે શાળા કોલેજની અંદર જાઓ અને ત્યાં ઘણું બધું તમે જ્ઞાન અર્જિત કરો, ખૂબ હોશિયારો, ફર્સ્ટ રેન્ક આવે તમારો અને ખૂબ સરસ રીતે તમે તમારું જીવન વ્યતીત કરતા હો, બહુ પૈસા હોય તમારી આગળ, તો શું તમારી આગળ દુઃખ નહીં હોય? હરે કૃષ્ણ. હશે ને? અથવા તો તમારી આગળ સમજો કાંઈ જ નથી, તો શું તમારા જીવનમાં દુઃખ નહીં હોય? તો પણ હશે પ્રભુ. તો આ જ જાણવા માટે આજનો અધ્યાય બહુ મહત્વનો છે કે અત્યાર સુધી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું હતું ને એ બધું જ્ઞાન આપણે ભૌતિક જગતનું લઈ રહ્યા હતા. ભગવદ્ ગીતા એ એકમેવ માધ્યમ છે આપણા જીવનની અંદર કે આપણું જીવન કેવી રીતે જીવવાનું છે એની આપણને દોરવણી કરે છે. અને દોરવણી ત્યારે જ થાય છે જ્યારે આપણે એમાં ઇન્ટરેસ્ટ બતાડીએ છીએ, જ્યારે આપણે ભગવાનના ક્લોઝ જઈએ છીએ, જ્યારે આપણે ભગવાનને શરણાગતિ કરીએ છીએ, ત્યારે આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો જાણીએ આપણે આજનો અધ્યાય શું કામ મહત્વનો છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુહ્ય એટલે કે ગુપ્ત જ્ઞાન વિશે અને સાક્ષાત્કાર વિશે અર્જુનને જ્ઞાન આપે છે કે ભાઈ સાક્ષાત્કાર શું છે, શું કામ વધારે ગોપનીય કીધું છે ભગવદ્ ગીતાને? કારણ કે અત્યારે આપણે જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા એ બધું ભૌતિક જગતનું જ્ઞાન હતું કે જીવનમાં આવ્યા પછી કેવી રીતે આપણે આપણું જીવનનો ઉદ્ધાર નિર્વાહ કરવાનો છે, કેવી રીતે જીવન જીવવાનું છે, એ પ્રકારનું આપણને ભૌતિક જ્ઞાન પ્રાપ્ત થતું હતું, જેમાં આપણે આપણા ઇન્દ્રિયોના વશમાં થઈને ઇન્દ્રિય તૃપ્તિ માટે સતત પ્રયત્ન કરવાનો છે અને એવી રીતે જીવન જીવવાનું છે એવું આપણને જ્ઞાન મળી રહ્યું હતું જે ભૌતિક જગતનું હતું. પરંતુ ભગવદ્ ગીતા એકમેવ માધ્યમ એવું છે કે જ્યારે આપણે આ શરીરને છોડશું તો એના આગળની જર્ની શું,
આગળનું આપણને દ્રશ્ય બતાડે છે, આગળનો આપણને રસ્તો બતાડે છે કે ભાઈ અહીંયા સુધી તારું નથી, અહીંયા સ્ટોપ નથી થઈ જતું. ઘણા બધા લોકોનું સ્ટેટમેન્ટ હોય કે ભાઈ મર્યા પછી કોણે જોયું છે. ઘણા બધાને એવું સ્ટેટમેન્ટ હોય કે મર્યા પછી કોણે જોયું છે. મર્યા પછી પણ આપણને જોવું જોવું આપણે જોઈએ છે. ફરક ખાલી એટલો છે કે આપણી એ અવસ્થા અલગ છે. ત્યારે આપણને શરીર પ્રાપ્ત નથી થતું તરત. અહીંયા આપણને ભૌતિક જગતનું શરીર પ્રાપ્ત છે, જે 5 એલિમેન્ટ્સનું બનેલું છે. એટલે આપણે એને અનુભવ કરી શકીએ છીએ અહીંયા. અને જ્યારે આપણે ત્યાં પણ અનુભવ કરીએ છીએ તો એ આપણે બધું નેક્સ્ટ બર્થ લઈએ છીએ ત્યારે બધું ભગવાન ભૂલાવી દે છે. ભગવાન એટલા માટે ભૂલાવી દે છે કે જો યાદ રાખશું તો પાછલા કર્મના બેઝ પર આપણે એનો કહીએ ને કે બદલો લેવાનો પ્રયત્ન કરશું અને હજી કર્મના બંધનમાં બંધાયા કરશું. અને જે અધર્મ છે એ બહુ ફાસ્ટ જલદ ગતિએ વધી જશે. એટલે આપણને બધું ભૂલાવી દેવામાં આવે છે. અને પછી જ્યારે બાળક પાછું માતાના ગર્ભમાંથી જ્યારે જન્મ લે છે ત્યારે રડે છે. એ સમય બધું ભૂલી જાય છે અને ફરી પાછી જર્ની ચાલુ કરીએ છીએ. તો આપણને આપણા પાછલા જન્મનું બધું યાદ નથી. ભગવાને આનાથી પહેલા અર્જુનને કીધું છે કે તને કાંઈ યાદ નથી, મને બધું ખબર છે. તારો પાછલો જન્મ બી ખબર છે, તું હમણાં શું કરે છે ખબર છે, અને તું ભવિષ્યમાં શું કરી શકીશ ને એ બી ખબર છે ભગવાન. તો આ બહુ ગોપનીય જ્ઞાન છે, જેની અંદર આપણને અધ્યાય 1ની શરૂઆત કરીએ તો આપણને ખબર પડે છે કે આપણું યુદ્ધ પોતા સાથે જ છે. પોતા સાથે એટલે આ જે એલિમેન્ટ્સનું આપણને શરીર આપ્યું છે, આ શરીર સાથે જ આપણું યુદ્ધ છે. આપણું મન બુદ્ધિ જો આ કંટ્રોલમાં નહીં હોય તો આપણે ઘણા બધા કર્મના બંધનમાં બંધાઈ જશું. આપણો આ શરીર સાથેનો સંબંધ શું છે, એટલે આત્મા છે, આત્માનો શરીર સાથેનો સંબંધ શું છે, આત્મા શું છે, એનું આપણને જ્ઞાન બીજા અધ્યાયની અંદર પ્રાપ્ત કરાવે છે, જેને આપણે સાંખ્ય યોગ તરીકે જાણીએ છીએ. ત્રીજા અધ્યાયની અંદર આપણને કર્મ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે આપણે કેવી રીતે કર્મ કરીએ છીએ અને કર્મના બંધનમાં આપણે ધીરે 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 પોતાને બાંધી રહ્યા છીએ. આનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધીરે ધીરે આગળ આવીએ છીએ તો ચોથા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાનો ઇતિહાસ આપણને ખબર પડે છે. અને જો પોતાનો ઉદ્ધાર કરવો હોય, જો કર્મના બંધનમાંથી પોતાને બચાવવું હોય તો એની માટે આપણને સૌથી જરૂરી છે ગુરુ આશ્રય. જો કોઈ યોગ્ય માર્ગદર્શક જ નહીં હોય જીવનની અંદર તો આપણે કેવી રીતે ખબર પડશે કે કયો રસ્તો યોગ્ય છે અને કયો અયોગ્ય છે. તો ચોથો અધ્યાય એની માટે છે. પાંચમા અધ્યાયમાં આપણને ફરીથી કર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જો આપણે આપણા કર્મને અકર્મમાં કન્વર્ટ કરી દઈશું, જો આપણે નિષ્કામ કર્મ કરવાની શરૂઆત કરશું અને અકર્મ કરવાની શરૂઆત કરશું તો આપણે બચી શકીએ છીએ આ કર્મના બંધનમાંથી. એટલે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ આપણને પ્રાપ્ત થયો. કેવી રીતે થઈ શકે તો કેવી રીતે અકર્મ કરી શકે તો એની માટે છઠ્ઠો અધ્યાય આપ્યો છે, જેની અંદર આપણને અષ્ટાંગ યોગનું જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે કલયુગમાં જીવન વ્યતીત કરીએ છીએ તો અષ્ટાંગ યોગ આપણે કરી નથી શકતા. તો આપણને ત્યાં ભક્તિની વાત કરી કે તને નથી ફાવતું તો વાંધો નહીં, તું ખાલી મારી ભક્તિ કર તો પણ તું મારી સાથે સંકળાઈ જઈશ, છે ને. પાંચમા અધ્યાયમાં જ ભગવાન કહે છે સમસ્ત યજ્ઞો તપશ્ચર્યાનો પરમ ભોગતા હું છું. આપણે એમ સમજીએ છીએ કે આપણી દ્વારા બધું થઈ રહ્યું છે, આપણા દ્વારા અહીંયા કઈ નથી થઈ રહ્યું, બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે. તો ભગવાનનું સાનિધ્ય સ્વીકારવું જરૂરી છે. તો અર્જુનજી છઠ્ઠા અધ્યાયની અંદર પણ કહે છે કે મારી માટે પોસિબલ નથી લાગતો મનને કંટ્રોલ કરવાનું, કારણ કે મન જ શત્રુ છે અને મન જ મિત્ર છે. છઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન જ્ઞાન આપે છે તો કે મને પોસિબલ નથી લાગતું. ત્યાં ભગવાન એ પણ સમજાવે છે કે અશક્ય અહીંયા કાંઈ નથી. જો તું નિશ્ચય કરે, દ્રઢ નિશ્ચયપૂર્વક જો તું આગળ વધે તો અશક્ય અહીંયા કાંઈ નથી. તું જ્ઞાન અર્જિત કરીને તું એને જીવનમાં જો ઉતારીશ તો તું બધું પ્રાપ્ત કરી લઈશ. ભૌતિક જગતની અંદર તું કર્મના બંધનમાં આવ્યા વગર પણ તું તારું ઉદાહરણ એકદમ વ્યવસ્થિત રીતે કરી લઈશ. તો ભગવાન છઠ્ઠા અધ્યાયની અંદર જ્ઞાન આપે છે. ધીરે ધીરે આપણે આવીએ છીએ સાતમા અધ્યાય તરફ. સાતમો અને આઠમો અધ્યાય જે છે એ કૃષ્ણ ભગવાન, સર્વોચ્ચ ભગવાન અને તેમની શક્તિઓ વિશેનું જ્ઞાન આપણને આપે છે. ભગવાન કહે છે ને સાતમા અને આઠમા અધ્યાયની અંદર કે ઉપરનું લોકથી લઈને નીચેના લોક સુધી બધું મારા દ્વારા જ બનાવવામાં આવેલું છે. હું જેને કઈ નિર્માણ કરું છું અને હું જેને ડિસ્ટ્રોય કરું છું. ખાલી ડિપાર્ટમેન્ટ મેં આપીને રાખ્યા છે, બાકી બધું મારા ઈચ્છાથી જ થાય છે. તમારા ઈચ્છાથી અહીંયા કાંઈ થતું નથી. માયાદેવી પણ છે તો એના પર નિયંત્રણ મારું છે અને મને લાગુ થતું નથી. મને બધા નિયમો લાગુ થતા નથી. નિયમો બધા ભૌતિક જગત માટે મેં બનાવીને આપેલા છે. આનું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. અને હવે આપણે નવમા અધ્યાયની અંદર સૌથી ગુપ્ત એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. શુદ્ધ છે, અમિશ્રિત ભક્તિ સાથે સંબંધિત છે અને ભગવાનની ભવ્યતાને રેખાંકિત કરે છે. કેમ શુદ્ધ છે? કારણ એટલા માટે શુદ્ધ છે કે આપણને કોઈ પણ બંધનમાં બાંધતું નથી. જ્યારે આપણે કોઈ પણ અકર્મ કરીએ છીએ, ભગવાનની સાથે કર્મ કરીએ તો એ દિવ્ય કર્મમાં કન્વર્ટ થાય છે. એનું આપણને કોઈ બંધન લાગતું નથી કે આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં આવતા નથી. આ ત્રણેય ગુણથી પર છે. શુદ્ધ સત્વગુણ કહેવામાં આવે છે એને. તો ત્રણેય ગુણથી પર છે. તો આ જે ભક્તિ છે, આ ભક્તિ કરવાથી શું થાય છે? તો ભક્તિ કરવાથી કનેક્ટિવિટી બને છે સીધું ભગવાનના ધામ સાથે. આપણે જેની ઈચ્છા રાખીએ, આપણે નાના હોઈએ અને ઈચ્છા રાખીએ કે ભાઈ મારે મોટા થઈ
કે મારે આ લેવું છે, ઓલું લેવું છે, તો આપણે સતત પ્રયાસ કરીએ એને પ્રાપ્ત કરવા માટેના છે ને. જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી આપણે પ્રયાસ કરતા હોય ને એકવાર પ્રાપ્ત થઈ જાય તો આપણને એવું થાય કે ભાઈ મેં કરી બતાડ્યું અથવા તો મેં કરી લીધું. આપણે એવી રીતે કરીએ છીએ તો સેમ એજ આપણે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ મારે પણ ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે અથવા તો મારે પણ કૃષ્ણ પ્રેમ જોઈએ છે અને એની માટે હું સતત પ્રયાસ કરીશ. જ્યારે તમે આવી રીતે વિચારસરણી રાખીને જો સતત પ્રયાસ કરશો તો ભગવાન કહે છે હું તમારી માટે સુલભ છું. જે અનન્ય ભક્તિ કરે છે એની માટે હું એકદમ સુલભ છું. સરસ રીતે અહીંયા હવે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. બીજા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પરમ ગોપનીય જ્ઞાન અને સાક્ષાત્કાર આપે છે. રાજ્ય વિદ્યા શિક્ષણનો રાજા કીધો છે. જ્યારે કે આપણે પદ્મ પુરાણ જોઈએ છે તો પદ્મ પુરાણની અંદર આપણને આપણા કર્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કર્મ કેવી રીતે કરીએ છીએ અને એનું ફળ કેવી રીતે આપણને મળે છે. ઘણા સમયમાં આપણને એવું થાય કે ભાઈ મેં તો કોઈ સાથે એવું ખરાબ કર્યું જ નથી, પણ આપણે કોઈ સમયે એવું બીજ વાવી દીધું હોય છે જે આપણને ખ્યાલ નથી હોતું, કારણ એ નાના સ્વરૂપે હોય છે તો આપણને ખ્યાલ ન રહે. બરાબર, તો આપણે બીજ વાવી દીધું હોય છે, ધીરે ધીરે એનું અંકુર ફૂટે છે અને પછી ધીરે ધીરે વૃક્ષમાં કન્વર્ટ થાય છે, પછી એને ફૂલ ફળ બધું આવે અને ત્યારે પછી આપણને એનો રિઝલ્ટ મળે છે. તો આપણને એવું લાગે કે ભાઈ મેં તો કોઈ સાથે કાંઈ કર્યું નથી અને મારી સાથે શું કામ ખરાબ થાય છે. આવા બધા આપણે વિચાર કરતા હોઈએ છીએ તો પછી આપણને જયારે ભગવદ્ ગીતા સાંભળે તો ખબર પડે ભાઈ પાછલા જન્મનું કંઈક બાકી રહી ગયું છે. યાદ નથી પણ એવું જ કંઈક છે પાછલા જન્મનું, નહીં તો હું આ ભોગવું શું કામ ભોગવત? મારા જીવનમાં આ સમસ્યા શું કામ આવત? જો હું ભક્તિ માર્ગ પર હોત તો મને આ સમસ્યા વધારે ન આવત, અથવા આવત તો હું એને સહન કરી લેત. મારા મન અને ઇન્દ્રિયો પર એટલું બધું એનું પ્રેશર ના આવત છે ને. તો એવું જ્ઞાન આપણને અલગ અલગ શાસ્ત્રો દ્વારા મળે છે. પરંતુ સર્વશાસ્ત્ર જયારે આપણે વાંચીએ છીએ, કયા પણ વેદો લઈ લો, કયા પણ શાસ્ત્રો લઈ લો, આ જયારે આપણે વાંચીએ છીએ તો આપણને એક મૂળ ઉદ્દેશ ખબર પડે છે કે જેટલા પણ આ ભૌતિક જગતની અંદર જીવ છે, આ બધા જીવનું એક ગોલ છે. બધાને કઈ સોંપીને મોકલવામાં આવેલું છે. ભાઈ તારે કઈ ઈચ્છા છે ભોગવવી છે, તું ભોગવ, હરકત નથી કઈ, તું ભોગવ. પરંતુ પાછું તારે એક સ્ટેજ પર જઈને પહોંચવાનું છે, પાછું જ્યાંથી તું આવેલો છે. આપણે આ બધું યાદ નથી કરતા, આપણને આ બધું સમજાતું નથી ને એટલે આપણે બધું ઇગ્નોર કરીએ છીએ. તો એ જગ્યા છે ભગવાનનું ધામ ગોલોક વૃંદાવન, જ્યાં આપણે ફરીથી જવાનું છે. અહીંયા તો આપણે આપણા ઈર્ષ્યા, આપણા ઈચ્છાને આધીન થઈને અહીંયા આવ્યા છીએ અને એવા તે માયાદેવીના પ્રભાવમાં આવી ગયા છે કે હવે અહીંયાથી બહાર નીકળવાનો આપણને બીજો કોઈ રસ્તો મળતો નથી. એક નાનકડું એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે કોઈ એક વ્યક્તિ હોય અને એનાથી કોઈ એવા કર્મ થઈ ગયા હોય કે એને જેલની સજા થાય. બરાબર, એને જેલમાં મોકલવામાં આવે કે જ્યાં સુધી તારું રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી તારે જેલની અંદર જીવન વ્યતીત કરવાનું છે. હવે જયારે જેલની અંદર જાય તો આજુબાજુનું જે એટમોસ્ફિયર છે ને એમાં મિક્સઅપ થઈ જાય. એ જે વ્યક્તિ હોય એ થોડાક સમય માટે દુઃખી રહે અને પછી એમાં મિક્સઅપ થઈ જાય અને પછી એને ખ્યાલ જ ન રહે. પછી એને કેવું લાગે કે ભાઈ નહીં, મને અહીંયા જ રહેવું છે, મને હવે કાંઈ બહારની દુનિયામાં જવું નથી, અહીંયા બહુ એન્જોય છે, મસ્ત છે, અહીંયા જ રહેવું છે. ઘણા બધા લોકો એવા આપણે જોઈએ છીએ. આપણું પણ કંઈક એવી જ રીતે થયું છે. આ એક પ્રકારનું જેલ સમજી લઈએ આપણે કે ભાઈ અહીંયા આપણે આવી ગયા છે ને અહીંયા આપણી સાથે બાકીના બધા લોકો કર્મના બંધનમાં બંધાયા છે કોક ને કોક, અને બંધનમાં એ લોકો જીવન વ્યતીત કરીએ છીએ. આપણને પણ એ જ ગમે. પછી નહીં ભાઈ હવે અહીંયાથી બહાર નીકળવું નથી છે ને. અને એ લોકોની જેમ કોર્ટની અંદર તારીખ હોય, દર મહિનામાં એકવાર એ લોકોને બોલાવવામાં આવે, જ્યારે એ લોકોની તારીખો ચાલતી હોય ત્યારે. તો ત્યારે બોલાવે એટલે એનો અર્થ શું? જજની સામે ઊભું કરે. તો આપણને પણ એવો ચાન્સ મળે છે કે કોર્ટમાં આપણને બોલાવે એવો. શું ચાન્સ મળે છે? તો કે ભાઈ જે આપણે આ કર્મના બંધનમાં બંધાઈ ગયા છે ને, કોક ને કોક માર્ગથી આપણને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, ક્યાંકથી ને ક્યાંકથી. પણ આપણે ક્યારેક લઈએ, ક્યારેક છોડી દઈએ, ક્યારેક લઈએ, ક્યારેક છોડી દઈએ. તો જ્યારે જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જો આપણે જ્ઞાનને જીવનમાં ઉતારીએ, ધીરે 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 એને આપણે સમજીએ, જીવનમાં ઉતારીએ, તો એક મોકો એવો આવે છે કે છેલ્લી તારીખ આવે છે, એટલે કે આપણા મૃત્યુનો સમય, છેલ્લી તારીખ આવે છે અને ત્યારે જજ એવી રીતે ડિક્લેર કરે કે તમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. એટલે શું કે ભાઈ આપણું જયારે મૃત્યુ થાય, આપણે જો ભગવાનનું સાનિધ્ય સ્વીકારેલું હોય તો આપણને ત્યાં પણ એવી રીતે ડિક્લેર કરવામાં આવશે કે હવે તું મુક્ત છે, તું મારા ધામમાં આવી છે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. હા, તો ભૌતિક જગતના ઉદાહરણ આપણે એટલે લેતા હોઈએ છીએ કે જેનાથી આપણે સરળતાથી સમજી શકીએ. તો આને રાજવિદ્યા એટલા માટે કીધું છે કે શિક્ષણમાં તમને બાકીનું બધું જ્ઞાન તો બધા જ આપે છે. ભૌતિક જગતમાં કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે, કેવી રીતે આગળનું કહીએ ને ઇન્દ્રિય તૃપ્તિઓના સાધનો વસાવવાના છે, આ બધું બધા આપશે. પણ એના પછીનું શું? મૃત્યુ પછીનું શું? એ જ મહત્વનું જ્ઞાન છે. આપણે આવ્યા ક્યાંથી
આ સમજવું મહત્વનું છે. જવાનું ક્યાં છે આ સમજવું મહત્વનું છે. ભાઈ આ પંચતત્વનું શરીર અહીંયા બળીને ભસ્મ થઈ જશે તો પછી આ આગળની જે આત્મા છે એને આગળનું શરીર કેવી રીતે પ્રાપ્ત થશે? એની માટે શું કરવું પડશે? એની માટે કયો પ્રયત્ન કરવો પડશે? આ જ્ઞાન તો આપણને કોઈ આપતું નથી. કે ભગવાન છે, ઘણા બધા લોકો આપણે નાના હોઈએ ત્યારથી આપણને કૃષ્ણ વિશે ઓછું અને બાકીના દેવી દેવતાઓ વિશે વધારે જ્ઞાન આપવામાં આવે છે. સ્કૂલમાં જઈએ ત્યારથી જ આપણને આ બધું જ્ઞાન આપવામાં આવે છે કે ગણપતિ એ કહીએ ને કે બુદ્ધિના કારક છે, સરસ્વતીજી એ વિદ્યાના કારક છે. એવી રીતે આપણને અલગ અલગ જ્ઞાન આપવામાં આવે છે, પણ ભગવાન કૃષ્ણ વિશે કોઈ જ્ઞાન નથી આપી રહ્યું. એકચ્યુઅલમાં બધા સ્કૂલની અંદર ભગવદ્ ગીતાને કમ્પલસરી કરવી જોઈએ. બહારના દેશોમાં જો તમે જોશો તો બહારના દેશોમાં ભગવદ્ ગીતા કમ્પલસરી છે, એક સબ્જેક્ટ છે, કમ્પલસરી કરવામાં આવેલું છે કે ભગવદ્ ગીતા કેવી જ જોઈએ, નાનપણથી બધાને આપવી જોઈએ. કારણ કે ભૌતિક જગતનું જ્ઞાન તો છે, એના આગળની જર્નીનું જ્ઞાન તો કોઈ જ નથી આપતું. શાસ્ત્રોમાં આપ્યું છે આપણને, આપણા માટે છે. શાસ્ત્રો કોની માટે બનાવવામાં આવ્યા છે? જે લોકોને પોતાનો ઉદ્ધાર કરવો છે એની માટે શાસ્ત્ર બનાવવામાં આવ્યા છે. ભગવાન કહે છે ને કે હું સમય સમય આવું છું ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. તો કલિયુગની અંદર ભગવાને આપણને ભગવદ્ ગીતા મોકલાવી છે. ભાઈ તમે ભગવદ્ ગીતાને સમજી જીવનમાં ઉતારી અને પોતાનો ઉદ્ધાર કરી શકો છો. કોણ સમજી શકે આ રાજવિદ્યાને? કોણ સમજી શકે આ ભગવદ્ ગીતાના જ્ઞાનને? જે ભગવાનના ભક્તિમાં હોય, ઈર્ષ્યા ભાવ ન રાખતો હોય, એ જ સમજી શકે છે. એક નાની એવી કથા સાથે હું આગળ વધીશ કે એક સમયનો આઈ થિંક અમેરિકાની વાત છે. સ્વામી વિવેકાનંદજી વિશે સાંભળેલું છે. એક પેપરમાં એક લેખ આવ્યો હતો ઘણા સમય પહેલા, મેં એ વાંચેલું છે કે સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર લેક્ચર આપવા માટે ગયા હતા અને ત્યાં કંઈક પુસ્તકો મૂકવામાં આવેલી હતી. ઘણા બધા સંપ્રદાયની ને અલગ અલગ બધી પુસ્તકો મૂકવામાં આવેલી હતી. સૌથી નીચે ભગવદ્ ગીતા મૂકવામાં આવેલી હતી. તો ત્યાં જે એક્ઝિબિશન ને બધું જોઈ રહ્યા હતા ને, તો તે ચાલી રહ્યા હતા. એમની સાથે અમુક અંગ્રેજ ને બધા લોકો હતા એમની સાથે ત્યાં. તો એ લોકો એમની સાથે ત્યાં જોઈ રહ્યા હતા. તો એક એમ પ્રશ્ન પૂછી લીધો એમને કે ભાઈ તમે આટલું જ્ઞાન આપો છો, તમે ઇન્ડિયામાંથી આવ્યા છો, પણ તમારી ભગવદ્ ગીતા તો જો સૌથી નીચે છે કે સૌથી ઉપર તો અમારી બુક્સ છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી ને આ સમગ્ર આજે સૃષ્ટિ છે, આજે જગત છે, એની અંદર લાભ કેવી રીતે લેવાનો, એની અંદર કેવી રીતે ફાસ્ટમાં સક્સેસ થવાનું, એના બધા પોઈન્ટ્સ છે એની અંદર, જ્ઞાન છે એમ કે એની અંદર બધા. તો વિવેકાનંદજી સ્મિત હાસ્ય કરે છે અને ભગવદ્ ગીતાને આમ નીચેથી એકદમ નીચે મૂકેલી હોય છે ભગવદ્ ગીતા, આમ પકડે છે ને આમ ખેંચી લે છે તો ઉપરની બધી બુક્સ પડી જાય છે. તો કે જોયું, અંતે તો ભગવદ્ ગીતાના જીવ ઉપર જ બધું ઊભું હતું ને એમ કે. તો કે નીવ તો આ જ હતી એમ કે ભગવદ્ ગીતા જ એનો બેસ હતી કે એના બેસ પર આ બધું ઊભું હતું એમ કે તમારું જેટલું પણ જ્ઞાન છે ને એના બેસ પર હતું. જો ભગવદ્ ગીતા કાઢી લેવામાં આવે તો આ જ્ઞાનને કાંઈ વેલ્યુ નથી. ઉદાહરણ દ્વારા એમણે સમજાવ્યું છે. અમે પેપરમાં લેખ વાંચેલું છે એટલે મેં તમારી સાથે શેર કર્યો. તો આના ઉપરથી ખબર પડે છે કે તમે કયું પણ શાસ્ત્ર લઈ લો, તમે કોઈ પણ ભૌતિક જગતનું સંસાધન લઈ લો, ઇવન તમે મોટિવેશનલ સ્પીકરને પણ જો ફોલો કરતા હો તો મોટિવેશનલ સ્પીકર જે કાંઈ પણ તમારી સાથે ચર્ચા કરતા હોય તો તમને જે સમજાવતા હોય, કાઉન્સિલ કરતા હોય, તો એનું જ્ઞાન ક્યાંથી આવે છે? એનું જ્ઞાન ભગવદ્ ગીતામાંથી આવે છે. ભગવદ્ ગીતાની અંદર તમામ પ્રશ્નોના જવાબ આપેલા છે. સક્સેસ પ્રાપ્ત કરો છો તો કેવી રીતે કરવાનું છે, કોઈ તમારા પર હાવી થાય છે તો તમારે કેવી રીતે એમાંથી બચવાનું છે, પોતા ઉપર કંટ્રોલ રાખશો તો તમારા ઉપર કોઈ હાવી નહીં થાય. ભગવાન કે જ છે ને આપણને કે તું એવી લાયકાતો રાખ, એવી રીતે તું પોતાને બનાવી રાખ કે તને કોઈ કાંઈ બોલે તો લાગી ન જવું જોઈએ, કારણ કે આ શરીરને બોલે છે, તને નથી બોલતા. તે પછી પણ આપણે પોતાના મન ઉપર ઇફેક્ટ કરી લઈએ છીએ કે ભાઈ મને આ બોલ્યો જ શું કામ આવી રીતે, આણે મારી સાથે આવી રીતે કર્યું જ શું કામ. સામેવાળાને ત્રાસ નથી થતો, ત્રાસ આપણે પોતે પોતાને કરી લઈએ છીએ. કેમ? તો કે ભાઈ જ્ઞાન અર્જિત નથી ને એટલા માટે. તો લાયકાત શું છે? તો કે અનુસૂય, ઈર્ષ્યાથી મુક્ત. મેળવવાનું સાધન શું છે? તો યોગ્ય શ્રવણ, બરાબર, ઓથેન્ટિક જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતું હોય ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અને ફાયદો શું છે? તો કે ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીઓથી રાહત પ્રાપ્ત થાય છે, બધા દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે કે કેવી રીતે જીવન જીવવાનું છે, કેવી રીતે બધું અચીવ કરવાનું છે, કેવી રીતે બધું પ્રાપ્ત કરવાનું છે, અને જ્યારે અંતિમ સમય આવશે તો સક્સેસ કેવી રીતે થવાનું છે. સક્સેસ તો લાસ્ટમાં થઈએ ને આપણે, જ્યારે આપણે 10th 12thની એક્ઝામ આપીએ તો એનું જ્યારે ફાઇનલ પૂરું કરીએ તો ફાઇનલ એક્ઝામ આપીએ તો પછી આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જઈએ. સમજો આપણે 10thમાં આપી તો 11thમાં જશું, 12thની આપી તો આગળ FY SY TY જે કાંઈ પણ છે એમાં આપણે જશું. તો એવી રીતે અત્યારે આપણે એક કહીએ ને કે એક વર્ગની અંદર
બેસેલા છીએ. સમગ્ર જીવન આપણે જે વ્યતીત કરશું એની અંદર આપણે જે કાંઈ પણ કર્મ કરશું, જે કાંઈ પણ જ્ઞાન અર્જિત કરશું, એ જ્ઞાનના બેઝ પર, કર્મના બેઝ પર આપણને એક એક્ઝામ આપવાની છે. એ એક્ઝામ એટલે આપણા મૃત્યુ સમયે ચેક થવાનું છે કે ભાઈ આપણે કર્મના બંધનમાં હશું તો પાછું ત્યાં જ આવવું પડશે, અને જો કર્મના બંધનથી બચી ગયા હશું, જો ભગવાનના સાનિધ્યમાં હશું, તો આપણે પાસ થઈને કોઈ યોગ્ય લોકમાં અથવા તો ગોલોક વૃંદાવન જવા આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે આ ભગવદ્ ગીતા આપણને સમજવી જરૂરી છે. અને કેવી રીતે જવાનું છે આપણને ખબર છે, ભક્તિ સેવા કરીને. ભક્તિની સેવા કેવી રીતે શરૂઆત થાય? કોઈ પણ બાબત જો આપણે જ્ઞાનની અર્જિત કરવી હોય તો સૌથી પહેલું છે શ્રવણમ, સાંભળવાનું વધારેમાં વધારે ચાલુ કરી દેવું જોઈએ. શ્રીલા પ્રભુપાદજીના કોટ્સ છે ઘણા બધા. તમે જો વેદાબેસ ઉપર જશો તો ત્યાં તમને ઘણું બધું મળી જશે, ઘણું બધું. તો તમે ત્યાંથી સાંભળી શકો છો. ઘણા બધા ક્લાસીસ છે આપણા જ લેંગ્વેજના, ઘણા બધા ક્લાસીસ છે. લેવલ 1, 2, 3, 4, 5, 6 અલગ અલગ પ્રકારે ચાલી રહ્યા છે. બધા ક્લાસમાં જઈને જ્યાં પોસિબલ હોય ત્યાં જોડાઈ જવું જોઈએ. અમુક સમય એવું થાય કે પ્રભુ નથી પોસિબલ થતું, અમે બારે છીએ, નથી જોડાઈ શકતા, નથી કેમેરા ઓન રાખી શકતા, તો તમે એનું રેકોર્ડિંગ આવે છે યુટ્યુબની અંદર, તમે રેકોર્ડિંગ સાંભળીને તમે એનું શ્રવણમ કરી શકો. જેટલું વધારે સાંભળશો, જેટલું વધારે સાંભળશો એટલું તમે સમજશો. એટલે ભગવદ્ ગીતાની અંદરથી આપણને આ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સાંભળવાનું વધારે ને બોલવાનું ઓછું. શું કામ કહેવામાં આવે છે? એટલા માટે જ કહેવામાં આવે છે. આગળ જ્યારે આપણે ભગવદ્ ગીતા સમજશું ને તો એમાં આવશે કાયિક, વાચિક, માનસિક જે તપ કરવાની વાત આવશે. કે આપણે મોઢેથી પણ તપ કરવાનું હોય છે, તો મૌન રહેવાની વાત આવશે. શું કામ મૌન રહેવાનું? તો સાંભળવાનું વધારે છે, બોલવાનું ઓછું છે. તો શ્રવણમ, પછી આવે છે કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાંખ્યમ, આત્મનિવેદનમ. તો આવી રીતે અલગ અલગ તબક્કાઓ છે. એવું નથી કે આપણે સીધા આત્મનિવેદનમ પર પહોંચી જશું, નહીં પહોંચીએ. આપણી એ લાયકાત હજી સુધી થઈ નથી. એટલે આપણે શરૂઆત કરવી પડશે શ્રવણ. જ્યારે આપણે સાંભળશું તો ભગવાનનું સ્મરણ કરી શકશું, કીર્તન કરી શકશું, પછી ભગવાનની સેવા કરી શકશું ધીરે ધીરે ધીરે. અને પછી દાસ્ય ભાવમાં આવશું આપણે. આપણે ભગવાનના દાસ છે, આપણને અનુભૂતિ થશે. અને ધીરે ધીરે પછી સાંખ્ય ભાવમાં આવશું. અનન્ય ભક્તિમાં જ્યારે પહોંચી જશું તો આપણે સાંખ્ય ભાવમાં આવી જશું. અને એ પછી આપણને જ્યારે આત્મનિવેદન એટલે જ્યારે એકદમ લાસ્ટ પોઈન્ટ પર પહોંચશું, જ્યારે આપણે ભગવાનને પૂરેપૂરા શરણાગત થઈ ગયા હશું, ત્યારે આપણો ઉદ્ધાર થશે. એટલે આ તબક્કાઓ છે ભક્તિના. આ ભક્તિના તબક્કાઓમાં આપણે આગળ વધવું જોઈએ. ઘણા લોકો શ્રવણમ કરે છે, ઘણા લોકો કીર્તનમ કરે છે, ઘણા લોકો સ્મરણમ કરે છે, ઘણા લોકો પાદ સેવનમ સુધી પહોંચે છે, ઘણા લોકો અર્ચનમ કરી રહ્યા છે, ઘણા લોકો વંદનમ સુધી પહોંચ્યા છે ને. જે લોકોએ બ્રાહ્મણ દીક્ષા લઈ લીધી છે એ લોકો અર્ચનમ સુધી પહોંચી ગયા છે, ભગવાનના વિગ્રહ સુધી પહોંચી ગયા છે. એ વિગ્રહ ત્યાં સેવા કરવાનો એ લોકોને ચાન્સ મળી રહ્યો છે. આપણે પણ કરી શકીએ છીએ ઘરે બેસીને. એવું નથી કે આપણને ઓથોરિટી નથી. આપણે મંગળા આરતીમાં જોડાઈએ છીએ, જેના ઘરે અલ્ટર છે એ ઘરે સેવા આપી શકે છે ને. તો આવી અલગ અલગ ભક્તિ છે. આ નવધા ભક્તિ એટલા માટે છે કે આ કરશું તો આપણે પોતાને શુદ્ધ કરશું. આપણે બાહ્ય શુદ્ધિ તો કરીએ છીએ, સ્નાન આદિ કરી આપણે પોતાના શરીરની શુદ્ધિ તો કરીએ છીએ, પણ આંતરિક શુદ્ધિ કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. આંતરિક શુદ્ધિ માટે આ પ્રોસેસ છે. પોતાના મન બુદ્ધિની ઇન્દ્રિયોને જો કંટ્રોલમાં લાવવું હોય તો એને પહેલા શાંત કરવા પડશે. એ જિદ્દી છે બહુ. નાનું બાળક કેવું હોય, તમે એને ના પાડો કે ભાઈ આમ નથી કરવાનું તો એ જ કરે. પછી તમે એને કોઈ વસ્તુ હાથમાં આપી દો, એને વ્યસ્ત કરી નાખો તો એ છાનું મોનું બેસીને પછી એમાં મગ્ન થઈ ગયું હોય. અત્યારના જમાનામાં તો જોઈએ છે આપણે, નાના બાળકોના હાથમાં મોબાઈલ જ વધારે જોવા મળે છે, જે કે હાનિકારક છે. પણ ઠીક છે, તેમ છતાં મોબાઈલ દેતા હો તો એને કોઈને કોઈ આવા ક્લાસ લગાડી આપો. યુટ્યુબ પર ઘણી બધી આપણા જ બેચેસ થયેલા છે, જે જૂની બેચ થઈ છે એની યુટ્યુબની લિંક છે, એ એડમિન કોસ્ટ પાસેથી મંગાવી તમે એ લગાડીને એને બેસાડી દો. વ્યસ્ત રહેશે, વ્યસ્ત રહેશે તો શાંતિથી બેસશે. સેમ આપણી માટે છે. આપણી ઇન્દ્રિયને બધું વ્યસ્ત કરી નાખવાનું છે આપણે ભગવાનમાં. વ્યસ્ત કરશું તો શાંત રહેશે. અને મનુષ્ય યોગ્ય નિર્ણય ક્યારે લેશે? કે જ્યારે એનું મન શાંત હોય ને ત્યારે. વિચલિત હોય ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા ન હોય એનામાં. એની ક્ષમતા વધે છે જ્યારે એનું મન શાંત છે, સ્થિર છે ત્યારે. અને સ્થિર બુદ્ધિ વાળો કોને કીધું છે? કોણ છે સ્થિર બુદ્ધિ વાળો? વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. જે રાગ ભય ક્રોધ એમાં સંભાવ રાખે છે, એનાથી જે મુક્ત છે ને એ સ્થિર બુદ્ધિ વાળો છે. આપણને તો એમાં સ્થિરતા છે જ નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈનું માઇક ઓન છે? તો આ સમજવું જરૂરી છે આપણે. બરાબર છે, આગળ વધીએ. હરે કૃષ્ણ.
સ્લાઇડ ચેન્જ થાય છે? હા હા પ્રભુજી. પ્રભુજી થાય. કઈ કઈ સ્લાઇડ દેખાય છે તમને? ગોળ ચક્ર વાળી ઓકે હવે રાજવેદા વાળી. ઓકે ઓકે. તો હવે ભગવાન ભક્તિ યોગનો મહિમા કે છે અહીંયા કે રાજ વિદ્યા શું કામ છે એ આપણે જાણી ગયા કે ભાઈ વિદ્યાઓનો રાજા છે. સર્વ જ્ઞાન જે ક્યાંય તમે ભૌતિક જગતની અંદર પ્રાપ્ત કરો છો અહીંયા ભૌતિક પણ મળે છે અને આધ્યાત્મિક પણ મળે છે. એટલે તમારી જે જર્ની, જે તમે એમ સમજો છો કે મારી જર્ની આ અહીંયા પૂરતી જ છે, આ પૃથ્વી પૂરતી જ છે, તો પૃથ્વી પૂરતી નથી, એનાથી પણ આગળની જર્ની છે. એનું જે રસ્તો છે એ રસ્તો આપણને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે. તો કે છે રાજવિદ્યા રાજગુહ્ય પવિત્રમ ઇદ ઉત્તમમ પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ સુખ સુસુખમ કરતું અવ્યયમ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે, તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. આપણને આચરવામાં સુખદ શું કામ કીધું છે? જ્યાં છો ત્યાંથી જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, છે ને. આપણને ખબર પડે છે કે ભાઈ આત્મા શું છે. અત્યાર સુધી આપણે પોતાનું જે ઓળખ હતી એ કેવી રીતે આપતા હતા? ફોર એક્ઝામ્પલ, કોઈ ડોક્ટર છે તો હા આ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે તો હા આ એન્જિનિયર છે, હે ને. કોઈ બિઝનેસમેન છે તો આ બિઝનેસમેન છે. આપણે એકબીજાને એવી રીતે ઓળખતા હતા. તો આપણી જે ઓળખ હતી કે નહીં, આપણને પછીથી ખબર પડી કે ભાઈ આપણી ઓળખ શું છે, તો કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે. આ મુખ્ય ઓળખ છે. આ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે. તો વિશુદ્ધતમ જ્ઞાન છે, એટલું શુદ્ધ છે કે આપણને આ ભૌતિક જગતના કર્મના બંધનમાંથી આપણને બચાવે છે. એવું આ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તેથી આ ધર્મની પૂર્ણતા છે કે આપણો ધર્મ શું છે, કર્મ શું છે, એના વિશે આપણને જ્ઞાન આપે છે. ખાલી આપણને ભૌતિક જગતની અંદર કર્મનું જ્ઞાન મળે છે, પણ ધર્મનું જ્ઞાન મળતું નથી. પહેલાના જમાનામાં તમે જુઓ, એટલે આજથી લગભગ 400-500 વર્ષ પહેલાની વાત કરીએ તો ગુરુકુળ હતા, બરાબર ને. ગુરુકુળની અંદર તમને જ્ઞાન આપવામાં આવતું, શાસ્ત્રોનું પણ અને ભૌતિક જગતનું પણ, બંને જ્ઞાન આપવામાં આવતું. ધીરે 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 એ લુપ્ત થઈ ગયું, છે ને. બધા નીતિ નિયમો ફોલો કરવાના ઓછા થઈ ગયા, લુપ્ત થઈ ગયું. અત્યારે આપણે એનો અસર જોઈએ છે આપણા જીવનની અંદર કે આપણા દાદા પરદાદા એ લોકો ઘણું બધું નીતિ નિયમ, બધા વાર તહેવારોનું એનું મહત્વ જાણતા અને કરતા. અત્યારે આપણને ખબર છે કે બધા નથી ખબર. આપણને ઇંગ્લિશ હિસાબે પૂછે ને તો આપણે તરત જવાબ આપશું, હા 31 ડિસેમ્બર એટલે આવું આવું છે. અત્યારે જે હવે કોલેજના છોકરાઓ છે, અત્યારે હવે એ લોકોના ડેઝ ચાલુ છે, પણ એ લોકોને ખબર જ નથી કે આ ડેઝ કરતા ભગવાનના સાનિધ્યમાં રહેલા ડેઝ વધારે મહત્વના છે. આ ડેઝ તો તમને કર્મના બંધનમાં બાંધશે, ઓલા ડેઝ તો તમને બચાવશે. તો આ બધું આપણે હવે લુપ્ત થતું જણાય છે. આપણે જો જોઈએ તો આપણે ઇંગ્લિશને જે કલ્ચર છે એને આપણે ફોલો કરતા થઈ ગયા છે, જ્યારે કે એ લોકો આપણું ફોલો કરે છે અને એ લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે ઉલટા માર્ગ ઉપર જઈ રહ્યા છીએ, છે ને. ધીરે 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 બધું ઓછું થતું જાય છે. પહેલાના સમયમાં વસંત પંચમી આવે એટલે બધા ખૂબ ખુશ થઈ જાય. વસંત પંચમી ખૂબ સરસ એવું તહેવાર ઉજવે ભગવાનના સાનિધ્યમાં રહીને. અત્યારે તો જો આજે વસંત પંચમી શું છે, છોકરાઓને પૂછે તો કહેશે ખબર નથી, સીધું એમ કહેશે. નરસિંહ જયંતિ ક્યારે આવે પૂછે તો કહેશે ખબર નથી. પણ એ લોકોને પૂછશું વેલેન્ટાઇન ડે ક્યારે આવે તો તરત કહેશે હા પ્રભુ એ ખબર છે. આ ફરક છે, આ સમજવું પડશે આપણને. આ બહુ મહત્વનો ટોપિક છે. આપણને એમ લાગે કે પ્રભુ આ હસવા જેવું છે, હસવા જેવું જ છે આ, પણ આ પોતા ઉપર હસવા જેવું છે કે આપણે ક્યાં હતા અને આપણે ક્યાં આવીને રાખી દીધું આ બધું. જ્યારે બાળકોને આ જ્ઞાન જ નહીં હોય તો આગળ જીવનમાં કરશે શું? ફસાયા કરશે કોઈ. અને જ્યારે યજ્ઞચક્રનું પાલન જ નહીં થાય, આપણે જો સમજવાની જરૂરત છે, જો યજ્ઞચક્ર જે કીધું છે એનું પાલન જ નહીં કરીએ, ફોલો જ નહીં કરીએ, તો બધું તહેસ નહેસ થઈ જશે. પછી આપણે કહીશું કે ભાઈ બધું પ્રકૃતિ કઈ એનો પ્રકોપ બતાવી રહી છે, કઈ બધું અહીંયા વ્યવસ્થિત થઈ નથી રહ્યું. કેમ નથી થઈ રહ્યું? આપણે ફોલો નથી કરતા એટલે નથી થઈ રહ્યું. ખુશી માતાજી હેન્ડરેઝ હતો, કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મને એ જ કેવું હતું કે તમે છોકરાઓની વાત કરો છો, આમાંથી અડધા તહેવાર તો અમને જ નથી ખબર કે ક્યારે આવે છે અને એના પાછળનું પૂરું મહત્વ શું છે. તો એટલે જ છે કે છોકરાઓને કેવી રીતે શીખવાડીશું? બધા પોતાને જ શીખવું પડશે. જયારે આપણે ફોલો કર્યું હોય તો આપણે બીજાને કહી શકીએ ને. આપણે જ ફોલો નથી કર્યું તો આપણે બીજાને કેવી રીતે કહી શકીએ? તો આ જીવનની અંદર ભૌતિક જ્ઞાન તો ઘણું બધું મળી રહેશે. બાળકોને શીખવાડવું નથી પડતું કે કેવી રીતે એન્જોય કરવાનું છે, કેવી રીતે ખોટા રસ્તે જવાનું એ એની મેળે શીખી જાય છે ભૌતિક જગતની અંદર. એને શીખવાડવું નથી પડતું. અત્યારે આપણે જે ઉદાહરણ લીધું હમણાં
કે ભાઈ એને પૂછો વસંત પંચમી ને એનું બધું મહત્વ તો કે નથી ખબર, વેલેન્ટાઇન ડે તો કે એનું મહત્વ ખબર, તો એ શીખવાડવું નથી પડતું કે તમે શીખવાડવા ગયા તો કોઈએ નથી શીખવાડ્યું પણ ખબર પડી ગઈ. તો એ જ્ઞાન આપવાની જરૂરત જ નથી. સ્કૂલની અંદર એવા પ્રકારનું જ્ઞાન આપે છે કે જેનો ફાયદો જ નથી થતો. જ્યારે તમે એન્જિનિયરિંગ ને એ બધું કરશો તો તમને ખબર હશે કોસ થીટા ને એવું બધું એમાં આવે છે. તમે જ્યારે એન્જિનિયરિંગ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે સિવિલ કર્યું, હું એટલા માટે આ બધું તમને ક્લિયર કરીને સમજાવું છું કે તમને ખબર પડે કે આપણે શું કરી રહ્યા છીએ અને શું કરવા યોગ્ય છે. સિવિલ એન્જિનિયર કર્યું હોય તમે અને એમાં તમને કોસ થીટા ને એ બધું શીખવાડવામાં આવે, આવા લાંબા લાંબા જવાબ લખવામાં આવતા, બરાબર. અને જ્યારે તમે કામ કરો કન્સ્ટ્રક્શનનું તો એમાં તો એનું કઈ જરૂરત જ નથી. જ્યારે કામ કરો ત્યારે ખબર પડે કે એમાં એની જરૂરત જ નથી. આવું બધું જ્ઞાન આપણે અર્જિત કરીએ છીએ. જે જ્ઞાન આપણને ભૌતિક જગતમાં એની મેળે મળી જવાનું છે, 4 લોકોમાં ફરશું તો બી મળી જવાનું છે. એ જ્ઞાન આપણે ત્યાં પૈસા દઈને, લાખો કરોડો રૂપિયા દઈને આપણે અર્જિત કરી રહ્યા છીએ. આજે તમે નાના બાળકને સ્કૂલમાં મૂકવા જાઓ, સિનિયર કેજી, જુનિયર કેજી ને એમાં તમને લાખ લાખ રૂપિયાની ફીસ ચાર્જ કરવામાં આવે છે. લાખ રૂપિયા લઈને શું શીખવાડે છે? પૂછ્યું છે તમે કોઈ દિવસે શું શીખવાડો છો? તમે લાખ રૂપિયા લ્યો છો, તમે શું શીખવાડો છો? કે છે ABCD અને 1 2 3 અને કલરની ઓળખ ને એ બધું એટલું શીખવાડે છે લાખ રૂપિયા લઈને. વિચાર કરવા જેવી બાબત છે. આપણે શું કહીએ છીએ, નહીં મારા બાળકને શીખવા મોકલ્યો છે, મેં બેસ્ટ થી બેસ્ટ સ્કૂલ કોલેજમાં નાખ્યો છે. અરે પણ બેસ્ટ કોલેજમાં નાખ્યો છે પણ એને આ જ્ઞાન છે? આ જ્ઞાન મહત્વનું છે, આ છે એની પાસે? નથી. શું ઉપયોગનું? તમે કરોડો ખર્ચી લેશો તો પણ એ પોતાનું પતન કરી લેશે. શું ઉપયોગનું કયો? આ જ્ઞાન બહુ મહત્વનું છે. એટલે જ્યારે બાળકો નાના હોય ને ત્યારથી જ આ બધું કમ્પલસરી કરાવવું જોઈએ કે ભાઈ ભગવદ્ ગીતાનું જ્ઞાન લે, તારે આ ઠીક છે, તારે આ જીવન જીવવાનું છે, પણ કેવી રીતે જીવવાનું છે એ તો તને અહીંયાથી પ્રાપ્ત થવાનું છે, ભગવદ્ ગીતામાંથી. કે ભાઈ કર્મના બંધનમાં બંધાવાનું નથી. ભગવાન એમ નથી કહેતા તું સક્સેસ નહીં થા જીવનની અંદર. ભગવાન પોતે જ કહે છે સક્સેસ થવું હોય તેના મુખ્ય 5 કારણ છે. અને અભ્યાસનું તું કોંતે વાળો શ્લોક, બરાબર, મુખ્ય 5 કારણ 18 અધ્યાયમાં કહી દે છે કે ભાઈ આ હશે તો તું જીવનમાં કાંઈ પણ કહીશ તો સક્સેસ જ થઈશ. કેવી રીતે કરવાનું છે એનું અહીંયા રસ્તો બતાડેલો છે. આપણને ભૌતિક જગતની અંદર શું શીખવાડવામાં આવે છે સ્કૂલમાં કે ભાઈ આ આમ કર્યું એટલે આ ફિલ્ડમાં જવું હોય તો આમ કરવાનું, આ ફિલ્ડમાં જવું હોય તો આમ. અરે હા, પણ જો મન બુદ્ધિ ઉપર જ કંટ્રોલ નહીં હોય તો તમે કયા પણ ફિલ્ડમાં બાળકોને નાખશો તો એમાં સક્સેસ થવાના જ નથી. ઘણા લોકોને ડોક્ટર થવું હોય, ઘણા લોકોને IPS ની પરીક્ષા આપવી હોય, ઘણા લોકોને IAS થવું હોય, MPSC UPSC ની એક્ઝામ આપવાની પ્રયત્ન કરતા હોય, પણ એ લોકોનું માઇન્ડ સ્ટ્રક્ચર જ ક્લિયર ન હોય. એ લોકો પોતે જ કન્ફ્યુઝ વાળી સ્થિતિમાં કેવી રીતે એક્ઝામ આપશે, કેવી રીતે સક્સેસ થશે? તો કે મન ઉપર કંટ્રોલ નથી, મન બુદ્ધિ વિચલિત થયા કરે છે. તો એનો જવાબ ક્યાં છે? એનો જવાબ ભગવદ્ ગીતામાં છે કે તમે જો ભગવાનના સાનિધ્યમાં રહેશો તો તમારું મન પર કંટ્રોલ રહેશે, તો તમે વિચાર કરવાની ક્ષમતા વધારી શકશો, તો તમે અભ્યાસ કરશો તો તમને મળશે. શું કામ કે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માળા કરો? બ્રહ્મ મુહૂર્તમાં માળા કરશો તો મગજ શાંત રહેશે. શું કામ કે છે સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરો? એટલા માટે જ કે છે ને સવારે વહેલા ઉઠીને શાંત વાતાવરણ હોય, અભ્યાસ થઈ શકે, એટલા માટે કહેવામાં આવે છે. ને આપણે શું કરીએ, રાતના 12 વાગ્યા પછી પણ જાગતો હોય, રાતના 2 વાગ્યા સુધી ચોપડાઓ લઈને બેસે. ક્યાંથી આપણને પ્રાપ્ત થવાનું છે? ભગવદ્ ગીતા વાંચી હોય તો ખબર પડે કે ભાઈ સવારને મહત્વ છે રાત કરતા. આપણને ખબર જ નથી. ત્રિકાળ સંન્યાસ શું છે ખબર જ નથી. શું કામ ભગવાનનું શરણ સ્વીકારવાનું છે ખબર જ નથી. તો આવી રીતે અલગ અલગ મુદ્દાઓ છે. આપણે આના ઉપર જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે, પણ આ બધું બહુ મહત્વનું છે. થોડું આના પર વિચાર કરવો જરૂરી છે. તો બધા વિદ્યાઓનો રાજા છે કે ભૌતિક જગતનું જીવન કેવી રીતે જીવવાનું છે એ પણ કહે છે, સક્સેસ કેવી રીતે થવાનું છે એ પણ કહે છે, અને એના પછીની જે જર્ની છે એના વિશેનું પણ જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. તો સૌથી ગોપનીય જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, સિક્રેટ નોલેજ છે, એટલે સેન્ટરમાં મૂકવામાં આવેલું છે 9મા અધ્યાયની અંદર. અને જે છેલ્લો શ્લોક છે એ પણ બહુ મહત્વનો છે, કારણ કે તે અગાઉ સમજાવવામાં આવેલા તમામ સિદ્ધાંતોને તત્વજ્ઞાનનો સાર છે. જે પહેલા આપણને જ્ઞાન આપી દીધું એનો સાર છે, બહુ મહત્વનું છે. અને રાજગુહ્યમ એટલે પરમ ગોપનીય જ્ઞાન છે કે આ આત્માની શાશ્વત પ્રવૃત્તિઓ વિશે વાત કરે છે કે આત્માએ શું કરવા યોગ્ય છે, શું કરવા અયોગ્ય છે, શું કરશે તો ફસાઈ જશે, શું કરશે તો અહીંયાથી નીકળી જશે. એ તમામ પ્રકારનું જ્ઞાન અહીંયા પ્રાપ્ત થાય છે. અને આ રીતે સકારાત્મક માહિતી આપે છે કે તમે જીવનની અંદર જીવન વ્યતીત કરો, તમે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ભગવાનના સાનિધ્યમાં રહેશો તો બધું સક્સેસ થઈ જશે. જે તમે પામવા ઈચ્છો છો એ બધું તમે પામી શકશો. એ આપણને અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણે પવિત્રમ ઇદો ઉત્તમમ એટલે બધાનું શુદ્ધ સ્વરૂપ પ્રવૃત્તિઓની અહીંયા વાત કરે છે. તો પહેલા આપણે એ સમજી લઈએ શુદ્ધતા શું છે. તો જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં રહીશું તો પાપી પ્રતિક્રિયાના 4 તબક્કા હોય છે. બીજમાંથી ઝાડના વિકાસના જુદા જુદા તબક્કા હોય છે, જે આપણે હમણાં સમજી ગયા કે આપણે કોઈ બીજ વાવી દઈએ છીએ,
હું વધારે ડિટેલ્સમાં નથી જતો, કારણ કે આની ચર્ચા આપણે પહેલા જ કરી ગયા કે ભાઈ એક બીજ નાખી દીધું અને પછી એ વૃક્ષ જ્યારે ધીરે 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 મોટું થાય, નાના સ્વરૂપમાં હોય ત્યારે આપણને ખ્યાલ ના આવે કે ભાઈ આ નાના સ્વરૂપમાં છે. આપણને એમ થાય કે ભાઈ આપણા જે દાદા પરદાદાઓ જે બધું ફોલો કરતા, ધીરે ધીરે ચલ ને આ મારથી નથી થતું, છોડી દે ને, આપણે આ નથી કરવું, આપણે જોઈ લઈશું. એમ એક 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 કરીને આપણે બધી બાબતો છોડતા ગયા છે ને. ધીરે 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 બધી બાબતો આપણે છોડતા ગયા, જેના લીધે શું થઈ ગયું કે ધીરે ધીરે લુપ્ત થઈ ગયું. હવે અત્યારે વાર તહેવારની જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકોને અમુક તહેવાર, અમુક તિથિઓ જ ખબર નથી કે આ તિથિનું મહત્વ શું છે. તિથિઓનું મહત્વ જ નથી ખબર કે આ તિથિના શું થયું હતું, આ તિથિને શું કામ મહત્વ છે, નથી ખબર. પૂછજો તમે કોઈને પણ રસ્તામાં મળે ને, તમારા જે આપ્ત સ્વકીય હોય, જે પહેલાના હોય, એ લોકોને પૂછજો કે આ તિથિનું મહત્વ શું છે. એ લોકો કહે છે, પણ તમારા સમ એજના એટલે સમાન એજ વાળા એને પૂછજો કે નથી ખબર બાબા, તો આ ભૌતિક જગતનું કંઈક કે તો હું તને કહું, ઇંગ્લિશમાં પૂછ તો હું તને કઈ કહું એમ કહેશે, પણ શાસ્ત્રોમાં નહીં જા, શાસ્ત્રોમાં જઈશ તો હું તને આન્સર નહીં આપી શકું. આવા જવાબો છે, જ્યારે કે આપણી માટે શાસ્ત્રો મહત્વના છે, પણ આપણને યાદ રહેતું નથી. તામસ એટલે ભૌતિક પ્રવૃત્તિઓથી આગળ કેવી રીતે નીકળવાનું એ સૂચવે છે આપણને. પવિત્રમ તો કે સૂચવે છે કે ચારેય તબક્કાઓને શુદ્ધ કરી શકાય છે. 7.28 ભગવાન કહે છે ને, કયો શ્લોક છે ખબર છે? હરે કૃષ્ણ. પાપ કર્મ વિશેનો એક શ્લોક છે. તો એ શ્લોકમાં આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો અવિદ્યા છે એ શું કરાવે છે આપણને, એટલે આપણે જે બીજ છે એ બોઈ દઈએ છીએ, બીજ વાવી દઈએ છીએ, ધીરે 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 પછી એ મોટું થાય. અહીંયા કીધું છે જો પાપમ પ્રતિક્રિયાઓ, ઈચ્છાઓના દેખાવનું ચક્ર અને તેની પ્રતિક્રિયાઓ. અપ્રારબ્ધતા એટલે અસ્પષ્ટ પ્રતિક્રિયાઓ થાય, પછી પ્રારબ્ધ એટલે સ્પષ્ટ પ્રતિક્રિયાઓ થાય, અને પછી પીડાઓ. પછી આપણને એવું થાય કે ભાઈ મેં તો કોઈની સાથે ખરાબ કર્યું નથી, મારી સાથે કેમ થાય? તો આપણે ભૂલી ગયા કે પાછળના સમયમાં આપણે આવું કંઈક કર્યું હતું, કાયિક વાચિક માનસિક આવું પાપ કર્યું હતું, જેનું અત્યારે આપણને ફળ મળી રહ્યું છે ને. 7મા અધ્યાયની અંદર 28મા શ્લોકમાં આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરાય છે કે સમસ્ત પાપ કર્મોના ફળો સમાપ્ત કરીને પવિત્ર કર્મોમાં પૂર્ણપણે લાગી જવાથી ભૌતિક જગતના દ્વૈત ભાવથી મુક્ત થતા આવડે છે. 7.28ના શ્લોકમાં આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જો તમે ભક્તિ માર્ગમાં આવશો તો ધીરે ધીરે તમારી જે પાપની પ્રતિક્રિયાઓ છે ધીરે 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 શમી જશે, ઓછી થઈ જશે, અને તમે પુણ્ય તરફ આગળ વધો છો. અહીંયા અલગ અલગ રીતે આપણને કહેવામાં આવેલું છે કે પરમ ગોપનીય જ્ઞાનથી વધુ મહિમા પ્રત્યક્ષાવગમમ, સાક્ષાત્કાર દ્વારા આત્માની સીધી ધારણા કેવી રીતે મેળવી શકાય? તો કે સ્વ વિશે એટલે પોતા વિશે સીધી ધારણા કેવી રીતે મેળવી શકાય? અધ્યયન ભક્તોના સંગઠનમાં, અભ્યાસ ભક્તિ સેવા દ્વારા. જ્યારે પણ સમય મળે ભક્તોનો સંગ કરવાનો છે. હમણાં એની પણ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ કોઈને કોઈ ક્લાસ હોય એમાં જોડાઈ જવાનું છે, કોઈને કોઈ યુટ્યુબની લિંક સાંભળી લેવાની છે. નાના બાળકો છે, નથી અત્યારે ક્લાસ ચાલુ એ લોકોના, તો એ લોકોને જૂના ક્લાસીસ છે એની યુટ્યુબની લિંક લગાડીને સંભળાવવા લગાડવાનું છે. જ્યારે નવી બેચ 9 માર્ચથી ચાલુ થશે તો એમાં બેસાડશો તો એને ક્લિયર થશે, હા મેં આવું પહેલા કંઈક સાંભળ્યું હતું, હા એ જ હવે મને અહીંયા સાંભળવા મળે છે. હજી ક્લિયરન્સ આવશે, 1 વાર સાંભળશે, 2 વાર સાંભળશે, 10 વાર સાંભળશે, ધીરે ધીરે સ્વીકૃતિ આવશે શું કરવું, આ યોગ્ય છે શું નહીં. પ્રત્યક્ષ ધારણા, અપરાધ વિના હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાથી વ્યક્તિ ગુણાતીત આનંદ અનુભવે છે અને ઝડપથી શુદ્ધ થાય છે. જો કોઈ વિશેષ કાર્યમાં આગળ મદદ કરે તો વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરે છે. અને લાયકાત કે પ્રગતિ અગાઉના શિક્ષણ અથવા લાયકાતને ધ્યાનમાં લીધા વિના છે. ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ મને તો જ્ઞાન જ નથી. હા તો વાંધો નહીં, જ્ઞાન નથી તો ખાલી હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ કર, જ્ઞાન તને ક્યાંયથી મળી જશે. ઇવન આપણે જ વાત કરીએ તો આપણને અત્યાર સુધી જ્ઞાન નહોતું, પણ જ્યારે આપણને સ્વીકૃતિ આવી, આપણે લેવલ 1 કર્યું અને માળા કરવાની ચાલુ કરી તો આપણને લેવલ 2માં જવાનો અવસર પ્રાપ્ત થયો. લેવલ 2માં ગયા તો હજી જ્ઞાન મળ્યું કે ભાઈ ગુરુ આશ્રય શું કામ મહત્વનું છે, કેવી રીતે ભગવાનનું સાનિધ્ય સ્વીકારી શકીએ છીએ, કેવી રીતે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બધું જ્ઞાન આપણને લેવલ 2માં પ્રાપ્ત થયું વધારેનું. ક્યારે? જ્યારે લેવલ 1ની અંદર આપણે માળા કરવાની શરૂઆત કરી હતી. અને હવે ધીરે ધીરે આપણે મંગળા આરતી કરી રહ્યા છીએ, સાધના ભરતા થઈ ગયા છીએ, તો એક સ્ટેપ આપણે આગળ વધી ગયા છે. જે સામાન્ય મનુષ્ય ગણ છે આપણે એનાથી કંઈક અગળા બની ગયા છે, અલગ થઈ ગયા છે આપણે, કે એના માને આપણામાં કંઈક તો તફાવત છે. એ લોકો હજી પણ ભૌતિક જગતમાં સંકળાયેલા છે, જ્યારે આપણે આધ્યાત્મિક તરફ પ્રયાણ કરી રહ્યા છીએ કે ભાઈ હવે બસ થયું, હવે બહુ કર્મના બંધનમાં આપણે બંધાઈ ગયા, હવે અહીંયાથી થોડું પોતાને સુધારવાનો પ્રયાસ કરીએ. આપણે એ માર્ગ પર આવેલા છીએ, છે ને. ધીરે ધીરે આપણે પોતાની આ જે પ્રવૃત્તિઓ છે એને બદલવાનો પ્રયાસ કરીએ છીએ ભક્તિ માર્ગમાં આવીને.
ધર્મ શું છે? તો કે શ્રીમદ ભાગવતમ 1.2.6 ની અંદર કહેવામાં આવેલું છે કે સમગ્ર માનવજાત માટે સર્વોચ્ચ કર્તવ્ય અર્થાત ધર્મ એ છે કે જેના વડે મનુષ્ય દિવ્ય પરમેશ્વરની પ્રેમપૂર્ણ ભક્તિમય સેવા પ્રાપ્ત કરી શકે. આ આપણો ધર્મ છે કે આપણે ભગવાનના સાનિધ્યમાં રહે. આપણે દાસ છીએ ને, ભગવાનના દાસ છીએ આપણે. તો આપણને શું મહત્વનું છે? તો કે ભાઈ એની સેવા અને ભક્તિ, આ આપણો ધર્મ છે. આવી ભક્તિમય સેવા અહેતુક અને અવિરત હોવી જોઈએ. અવિરત, કોઈ દિવસે સ્ટોપ ન થવી જોઈએ, બ્રેક ન થવી જોઈએ. એટલે આપણે જયારે ઓરિએન્ટેશનના ક્લાસ ચાલુ કર્યા હતા ને, તો શ્રીલા પ્રભુપાદજીએ કીધેલું હતું, એમાં એક સ્ટેટમેન્ટ આવેલું હતું કે એમના એક ભક્તે પૂછેલું કે ક્યારે મંગળ આરતી મિસ થઈ જાય તો શ્રીલા પ્રભુપાદજીએ ખૂબ સરસ રીતે કીધેલું કે મિસ ત્યારે થાય જ્યારે બોડી છોડી દીધી હોય, બાકી મિસ ન થવી જોઈએ. એવી રીતે કીધેલું. તો અહીંયા શ્રીમદ ભાગવતમમાં જો આવી રીતે વાંચેલું હોય, સાંભળેલું હોય ને, તો તરત ક્લિક થાય. આપણે ભાગવતમની અહીંયા શ્લોક વાંચી રહ્યા છે તો તરત મને કેવી રીતે ક્લિક થયું કે હા, શ્રીલા પ્રભુપાદજીનું આવું સ્ટેટમેન્ટ એક આપણે સાંભળેલું હતું. તરત ક્લિક થાય આપણને કે હા, એટલા માટે જીવનની અંદર ભગવદ્ ગીતાના શ્લોક ને બધું શું કામ યાદ રાખવાનું છે? એટલા માટે યાદ રાખવાનું છે કે આપણે જીવન જીવતા જીવતા કોઈ પ્રસંગ એવો આવે તો તરત આપણને ક્લિક થાય કે હા, ભગવદ્ ગીતાના અધ્યાયમાં ભગવાન આવી રીતે કહેતા હતા, અર્જુનને આવી રીતે ઉપદેશ આપ્યો હતો. ઓકે, હા, તરત ક્લિક થાય. તો અહેતુક અને અવિરત હોવી જોઈએ કે જેથી આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શકે. આત્માને એનું પોષણ આપવું જરૂરી છે. આપણે શું કરીએ છીએ? આત્માને પોષણ જ આપતા નથી, જેના લીધે આપણે કહીએ ને કે એ કુપોષિત થઈ જાય છે. એટલે એ આ ભૌતિક જગત સાથે સંકળાયા કરે છે. પછી એને કાંઈક તો જોઈ છે ને. તમે જો એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. તમને ભૂખ લાગી ગયું હોય, બરાબર, તમને 10-15 દિવસ સુધી જો ખાવાનું ન આપ્યો તો ખૂબ ભૂખ લાગી રહી હોય તમને, બરાબર, તો તમે શું કરો? ખાવાનું ગોતો. હવે ખાવાની અંદર તમને એક વસ્તુ તો મળેલી છે જે તમારા કાંઈ કામની નથી, તમને ભાવતી પણ નથી. ફોર એક્ઝામ્પલ, ઘણા બધાને કારેલાનું શાક ન ભાવતું હોય, બરાબર, અને કારેલાનું શાક તમારી સામે મૂકેલું છે અને તમને ખૂબ ભૂખ લાગે, તમે ખાઈ લેશો કે નહીં ખાઓ? ખાઈ લેશો પ્રભુજી. ખાઈ લેશો ને. ભૂખ લાગી છે એને સમાવવું પડશે, ખાઈ લેશો. સેમ એજ આપણી માટે છે કે આપણે પણ એવી જ રીતે જીવન વ્યતીત કરીએ છીએ કે આપણે આપણા આત્માને ખોરાક જ નથી આપતા. ખોરાક નથી આપતા એટલે શું કરે છે? ભાઈ જે મળે એ, ભૌતિક જગતની અંદર જે મળે એ તરત એમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી આપણે કહીએ કે કેમ એમ ભૂલ થઈ ગઈ? તો કે ભાઈ એને આપણે તૃપ્ત જ નથી કરી, એટલે તૃપ્તિ માટે અલગ માર્ગ ઉપર વહી ગઈ. આ સમજવું પડશે આપણને. મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાયેલો છે ને, તે પ્રવૃત્તિઓ જો પરમેશ્વરના સંદેશા પ્રત્યે આકર્ષિત જાગૃત ન કરે તો કેવળ નિરર્થક શ્રમ જ છે. એટલે આપણે જીવનની અંદર આવ્યા છે તેનો કંઈક ઉદ્દેશ છે. બધાને મોકલ્યું છે તો કંઈક ઉદ્દેશની સાથે મોકલ્યું છે. જો આપણે ઉદ્દેશ જ ન સમજી શકીએ અને જો આપણે આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે કન્ટિન્યુઅસ એ પ્રવૃત્તિમાં લાગેલા રહીએ તો એનાથી આપણું પતન જ છે ને. ખાલી શ્રમ જ કરીએ છીએ આપણે. ઓલો ગધેડો જેમ બધું થોડુંક ઘાસ ખાય અને એના ઉપર ઘણું બધું વજન મૂકીને એને એક જગ્યાએથી બીજી, આપણે એમ જ કરીએ છીએ ભૌતિક જગતની અંદર. બીજું કરીએ શું છે? આપણા ઉપર ભાર એટલે શું છે? તો કે ભૌતિક પ્રકૃતિ, માયાદેવી, એ આપણા ઉપર ભાર છે. અને આપણે એ ઘાસ ખાવું એટલે શું? આ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો. અને આપણે એમ જ જીવન વ્યતીત કરીએ છીએ. ફરક શું છે? કાંઈ જ નહીં. જ્યારે કે આપણો ઉદ્દેશ શું છે? ભગવત ધામની પ્રાપ્તિ, ભગવાનના શરણમાં રહેવું, અહીંયાથી બહાર નીકળવું. એ આપણે પ્રયત્ન જ નથી કરતા, તો આપણે ખાલી શ્રમ જ કરી રહ્યા છે. આગળ કે છે, હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગમાં પાછા આવ્યા કરે છે. શું કામ આવવું પડે છે? તો કે કોઈ ભગવાનને માનતા નથી અને કોઈ ભગવાનનો શરણ સ્વીકાર કરતા નથી, જેના લીધે લોકોની મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવતો નથી. અને કંટ્રોલ આવતો નથી એટલે કર્મના બંધનમાં બંધાય છે. અને કર્મના બંધનમાં બંધાય છે એટલે ભૌતિક જગત સાથે સંકળાય છે. અને ભૌતિક જગત સાથે સંકળાય છે એટલે જન્મ મરણના માર્ગમાં પાછા આવે છે. એટલે ભગવાન કહે છે કે હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા નથી ધરાવતા તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. જેવું કોઈ દિવસે ભગવાનને કહે ને કે ભગવાનના ધામમાં પણ ન જઈ શકે અને ભગવાનની કૃપા પણ ન પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધાહીન મનુષ્ય જેને આપણે કહી શકીએ. કૃષ્ણ ચેતનામાં પ્રગતિ માટે શ્રદ્ધા એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. ફક્ત કૃષ્ણની સેવા કરીને વ્યક્તિ બધી પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. ચૈતન્ય ચરિત્રામૃતમાં કહેવામાં આવેલું છે, ઝાડ અને પાણીનું મૂળ આપણે 13મા અધ્યાયની અંદર પણ જોઈએ છીએ. અને તેમ છતાં શ્રીમદ ભાગવતમ 4.31.14 ના અંદર પણ એનો ખૂબ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. શ્રદ્ધા કેવી રીતે સર્જાય છે? તો કે ભક્તોના સંગઠન દ્વારા. શ્રદ્ધા કેવી રીતે વધે? ત્યારે તમે ભક્તોનો સંગ કરો, કાં તો તમે યાત્રામાં એ લોકોની સાથે હો, કાં તો ટેમ્પલની અંદર એ લોકો સાથે બેઠા હો, કાં તો એની સાથે ચર્ચા કરતા હો, કાં તો ક્લાસની અંદર તમે હો, તો શ્રદ્ધા વધે છે. ત્રીજું સ્તર તો કે સૌથી નીચું છે, કોઈ સદભાવના અને શાસ્ત્રોનું જ્ઞાન, ભક્તિ સેવામાં રોકાયા હોવા છતાં સરળતાથી પડી જવું.
છુપાયેલા હેતુઓની સાથે કૃષ્ણ ચેતનામાં આવીને સર્વોચ્ચ પૂર્ણતાનો તબક્કો પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા બધા લોકો આપણે આ માર્ગ પર જોઈએ છે, શું કરે છે? કોઈ સદભાવનાની સાથે શાસ્ત્રોનું જ્ઞાન અને ભક્તિ સેવામાં રોકાયેલા હોય છે, એ પછી પણ પડી જાય છે. શું કામ? કારણ કે એ લોકોના જે હેતુઓ છે એ કેવા હોય છે? અલગ અલગ માધ્યમના હોય છે. આપણે જોયું છે કે અલગ અલગ ઈચ્છાઓ આપણે વ્યક્ત કરીએ છીએ, તો એના લીધે આપણે એમાં જઈએ તો છે. આપણે એની ચર્ચા પણ કરી કે ભક્તિમાં આવવું પણ સિમ્પલ છે અને જવું પણ સિમ્પલ છે, ટકી રહેવું બહુ મુશ્કેલ છે. તો કે દ્રઢ વિશ્વાસ સાથે, પરંતુ ભક્તિ શાસ્ત્રમાં ખૂબ જ અધ્યયન નથી, ફક્ત સંગઠન અને સરળતા દ્વારા અનુસરવાનો પ્રયાસ કરે છે. શું કરે છે? ખાલી સંગઠન અને સરળતા દ્વારા અનુસરવાનો પ્રયાસ કર્યા કરે છે. દ્રઢ વિશ્વાસ અને ભક્તિ શાસ્ત્રમાં સારી રીતે જાણકાર અને પતનની કોઈ સંભાવના નથી. જ્યારે આપણે ભક્તિમાં દ્રઢપૂર્વક આગળ વધી જઈએ છીએ, જ્યારે આપણે બધું જ્ઞાન લઈએ છીએ, લેવલ 1, 2, 3, 4, 5, જ્યારે આપણે કરીએ છીએ તો આપણને એક દ્રઢ વિશ્વાસ આવી જાય છે કે નહીં, આ માર્ગ યોગ્ય છે અને મારે આ માર્ગ ઉપર જ ચાલવું છે. હું આ માર્ગ ઉપર ચાલી ભગવાનની અનન્ય ભક્તિ કરીને પણ ભૌતિક જગતનું જીવન વ્યતીત કરી શકું છું, જેમાં મને દ્વંદ્વ થશે નહીં, જેમાં હું બધાથી મુક્ત રહીશ. આવું જીવન હું જીવી શકું છું. હું ઇન્કમ પણ કરી શકીશ, હું મારું ફેમિલી પણ સંભાળી શકીશ, હું બેંક બેલેન્સ પણ કરી શકીશ, હું બધું કરી શકીશ, પણ હું ભક્તિ માર્ગ છોડીશ નહીં. આ જ્યારે આપણો નિશ્ચય થાય છે ત્યારે આપણે એમ સમજવાનું છે કે હા, આપણા જીવનની અંદર આપણે ભગવદ્ ગીતાને સમજી છે. એ શ્રદ્ધાનો વિકાસ એ કૃષ્ણની ચેતનાની પ્રક્રિયા છે. જ્યારે આપણે શ્રદ્ધા વધે છે, ધીરે ધીરે જ્યારે આપણે આવી રીતે જીવન વ્યતીત કરવાનું શરૂ કરીએ છીએ, ભક્તિ સાથે ભૌતિક જીવન વિતાવીએ છીએ, ત્યારે આપણી જે ચેતના છે એ કૃષ્ણ પ્રતિ લાગી ગઈ હોય છે. કૃષ્ણના સાનિધ્યમાં આપણે હોઈએ છીએ અને એના પ્રસન્નતા માટે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ, જેનાથી આપણે બધા કર્મના બંધનમાં ફસાતા નથી. આગળ વધીએ તો કૃષ્ણ ભગવાનના જગત સાથે અચિંત્ય ભેદાભેદનો સંબંધ હવે અહીંયા આપણને સમજાવશે. આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. જો ભગવાન અહીંયા કહે છે કે બધું મારી અંદર છે પણ હું તેમનામાં નથી, શું કહેવા માંગે છે ખબર છે? હરે કૃષ્ણ. થઈ ગયા ને કન્ફ્યુઝ તરત? બોલો પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી એમ કે છે, તો આપણે એમ સાંભળ્યું છે કે કણ કણમાં ભગવાન છે, તો એ સમજાવો ને કઈ રીતના છે? આ મતલબ કન્ફ્યુઝ થઈ જાય એવું. એ જ કહી રહ્યા છે ભગવાન અહીંયા કે સર્વ જીવો મારી અંદર છે, હું તેમનામાં નથી. એટલે ભગવાન અહીંયા એમ કે છે કે આ સમગ્ર જે જગત છે, પહેલા તો આપણને એ સમજવું પડશે કે આપણે પુરુષ અવતાર વિશે ચર્ચા કરી હતી, બરાબર? આ એટલા માટે યાદ રાખવાનું છે કે પુરુષ અવતાર વિશે આપણે ચર્ચા કરી હતી. બોલો કલા માતાજી, બોલો હરે કૃષ્ણ. બોલો માતાજી. હરે કૃષ્ણ. અવાજ નથી આવતો પ્રભુજી? આવે છે, બોલો માતાજી. હા, એમ કહેવા માંગે છે પ્રભુજી કે ભગવાન કે મને કોઈ પણ બંધન, આ બધાનું બંધન મારા માટે નથી એમ. ઓકે, હજી કોઈને કઈ કેવું છે? ના, એટલું કેવું હતું પ્રભુજી, આટલું યાદ છે. ઓકે, તો આપણે બધા જોયું છે કે ભગવાને જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કરાવવું હતું તો શરૂઆત ક્યાંથી થઈ હતી? પુરુષ અવતાર, ગર્ભોદક્ષ વિષ્ણુ, પુરુષ અવતાર બ્રહ્માજી, જેને આપણે કર્ણદક્ષા વિષ્ણુ તરીકે ઓળખીએ છીએ. પછી એમના રૂપમાંથી બ્રહ્માંડનું નિર્માણ કરવા માટે ગર્ભોદક્ષાય વિષ્ણુ, પછી એના નાભિ કમળમાંથી બ્રહ્માજી, પછી 14 લોકનું નિર્માણ, 14 લોકને સંભાળવા માટે માયાદેવી, પછી દ્રષ્ટિપાત કરાવે શિવ અને શક્તિ પાસે દ્રષ્ટિપાત કરાવે. બધા જીવ, આજે જીવ છે ને એકબીજાની જગ્યાએ મોકલાવવા માટે, એના પર કોઈ વોચિંગ કરવા માટે જોઈએ તો ભગવાન કે છે હું જ મારો એક અંશ સ્વરૂપે શિરોદક્ષા વિષ્ણુ તરીકે જાય છે. તો આ જે છે ને, આ સમજવાનું છે આપણે, આ સ્ટ્રક્ચર સમજવાનું છે કે મહાવિષ્ણુ એ પણ ભગવાન જ છે, પણ એને ત્યાં જવું પડતું નથી. ક્યાં? ભૌતિક જગતની અંદર. અને શિરોદક્ષા વિષ્ણુ એ પણ ભગવાન જ છે, પણ એ બધાની અંદર વાસ કરે છે. સમજી રહ્યા છો? મહાવિષ્ણુ છે એને જવું પડે છે કે નથી જવું પડતું? અને શિરોદક્ષા વિષ્ણુ તો કે કણ કણમાં છે. અને હજી એક ઉદાહરણ સાથે હું તમને સમજાવું તો એમ સમજી લો કે કોઈ પણ દેશના પ્રધાનમંત્રી છે, બરાબર? હવે આપણે આપણા દેશની વાત કરીએ છીએ. આપણા દેશના પ્રધાનમંત્રી છે ફોર એક્ઝામ્પલ, બરાબર? હું ભૌતિક જગતનું જ્ઞાન વારે વારે કહું છું એટલા માટે દઉં છું કે આપણે સરળતાથી સમજી શકીએ. હું શાસ્ત્રોના રેફરન્સ પણ આપી શકું છું, પણ પછી તમે કહેશો પ્રભુ આ ન સમજાણું, એટલે હું તમને ભૌતિક જગતના ઉદાહરણ આપું છું. સમજો પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી છે તો એને શું દરેક સ્ટેટની અંદર જઈને ત્યાંનું કામકાજ કરવું પડે છે? હા પ્રભુજી. ત્યાં સીએમ
ની ચૂંટણી થયેલી હોય છે, બરાબર. દરેક સ્ટેટની અંદર એક એક સીએમ મૂકી દેવામાં આવેલા છે. પછી સીએમ ના હાથની નીચે કેબિનેટ બેસાડેલું હોય. કેબિનેટના નીચે પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા હોય કે ગૃહ ખાતું હોય, વિત્ત ખાતું હોય, ક્રીડા ખાતું હોય, આવા અલગ અલગ ખાતાઓ આપી, શિક્ષણ ખાતું હોય, એવું અલગ અલગ ખાતાઓ વહેંચણી કરી દીધેલી હોય છે. તો એ જે ખાતાઓ છે એના બધા એક એક નેતાઓ હોય છે. એ નેતાઓ એ બધું સંભાળતા હોય છે. પણ ઇનડાયરેક્ટલી કોના હેઠળ આ બધું ચાલી રહ્યું છે? કોણ આના ઉપર વોચિંગ કોનો છે? પ્રધાન. છે ને, પ્રધાનમંત્રીનું વોચિંગ હોય છે. તો એને જવાની જરૂરત નથી બધી જગ્યાએ, બરાબર. એ છે ત્યાંથી જ છે. તો એમની શક્તિ પ્રમાણે આ બધું કામ થઈ રહ્યું છે, કે આ એમની પાવર છે, કે એમના પાવરના લીધે આ બધું કામ ચાલી રહ્યું છે. એમને પર્સનલી જવાની જરૂરત નથી પડતી. હજી એક ઉદાહરણ આપણે લઈએ કે કોઈ કંપની છે, મેન્યુફેક્ચરિંગ કરે છે કોઈ વસ્તુની, તો એ કંપનીનો માલક છે, એ માલકને જઈને વસ્તુ બનાવવી પડે છે કંપનીના અંદર જઈને? ના. એના જે માણસો રાખેલા છે, જે એના વર્કર્સ છે, આ વર્કર્સ એ કામ કરે છે, બરાબર ને. અને જ્યારે માર્કેટમાં જાય છે તો એને ઘણી બધી પ્રચલિત છે, પ્રસિદ્ધ છે, વસ્તુની ઘણી બધી માંગ છે, બરાબર. તો એ કન્ટિન્યુઅસ જઈ રહી છે. તો આપણે શું કહીએ છીએ કે ભાઈ, આપણે જ્યારે જોઈએ ત્યારે એમ કહીએ છીએ કે ભાઈ હા, વર્કર્સોએ ખૂબ સરસ ગાડી બનાવી. આપણે એવું કહીએ છીએ ને? આપણે શું કહીએ છીએ? નહીં નહીં, આ જેગવાર છે ને, હા, એટલે આ ટાટા કંપની છે. ટાટા એટલે તરત શું યાદ આવે આપણને? રતન ટાટા યાદ આવે કે નહીં? પણ આપણે ભૂલી જઈએ છીએ કે પણ રતન ટાટા તો બેસેલા છે, એના વર્કર્સ લોકોએ બધું મગજ લગાડીને આ બધું બનાવ્યું છે. સમજી રહ્યા છો? સેમ એસ છે કે એની શક્તિ છે એટલે એ બધા કામ કરે છે. તો અહીંયા પણ એમ સમજવાનું છે કે આ સમગ્ર જગત મારા વડે અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. ભગવાન કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં જ બેસેલા છે, પણ આ એમનું જે રૂપ છે એ કેવું છે? અવ્યક્ત છે. આપણે વ્યક્ત ન કરી શકીએ, કારણ આપણે દેખાતું નથી, આપણે જોઈ નથી શકતા. મહાવિષ્ણુને જોયા આપણે અહીંયા સમજી શકીએ છીએ, પણ આપણે એટલા શુદ્ધ નથી કે આ બધું જોઈ શકીએ. જેમ અર્જુનજીને ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન કરે આપણે કરી શકીએ છીએ, કારણ કે શુદ્ધ નથી, આપણે હજી લાયકાત નથી. તો સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, એટલે મહાવિષ્ણુ તરીકે સર્વ જીવો મારી અંદર છે. મહાવિષ્ણુના અંદર જ બધું સમાયેલું છે. આપણે જોયું છે રૂપકૂપોના અંદર જ્યારે બધું જાય છે બ્રહ્માંડ અને નીકળે છે, તો આપણે જોયું છે, બરાબર. ગર્ભોદક્ષાય વિષ્ણુ ને બધું. તો એટલે કે છે કે સર્વ જીવો મારી અંદર છે. અને અહીંયા કે છે ને, પરંતુ હું તેમનામાં નથી. એટલે કે છે કે ભાઈ, હું નથી એની અંદર, એ બધું મારી અંદર સમાયેલું છે. ક્લિયર છે? હા પ્રભુજી. ઓકે. તો આજ ભગવાન કહે છે કે બધું મારી અંદર છે, પણ હું તેની અંદર નથી. તો ભગવાનના જે અવતારો છે, આ અવતારોનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારે આપણે આને અચિંત્ય ભેદાભેદ કહીએ છીએ. અને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે તમે લીલાઓ વાંચશો તો એમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઘણી બધી જગ્યાએ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને ઘણા લોકો આ વિષય ઉપર ડિબેટ કરતા આપણને જોવા મળે છે કે ભગવાને કેમ એમ કીધું કે ભાઈ બધું મારી અંદર છે ને હું તેનામાં નથી, જ્યારે કે ભગવાન તો કણ કણમાં છે. તો ભગવાન કેમ એમ સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ હું તેમનામાં નથી? તો એને આ જ સમજાવવાનું છે કે ભગવાનના પુરુષ અવતારો છે, બરાબર. પુરુષ અવતાર દ્વારા આ ભગવાનની શક્તિ છે. આપણે ભગવાનની શક્તિઓ વિશે જોયું, પરાશક્તિ અપરાશક્તિ વિશે આપણે ચર્ચા કરી, બરાબર. તો આ ભગવાનની અંતરંગ અને બહિરંગ શક્તિ છે. જેને આ અંતરંગ અને બહિરંગ શક્તિ સમજાઈ ગઈ, એને આ શ્લોક સમજાઈ ગયો કે આ ભગવાનની શક્તિ દ્વારા કેવી રીતે આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરવામાં આવે છે. એ જેને સમજાઈ ગયું એને આ 9.4 સમજાઈ ગયો. ક્લિયર છે? હરે કૃષ્ણ. ઓકે. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન વારે વારે આપણને સમજાવી રહ્યા છે કે તમે મને પ્રાપ્ત કરી શકો છો, હું સુલભ છું. પણ કેવી રીતે? તો કે અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, બરાબર. તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. આ જો અહીંયા એનો આન્સર મળી ગયો તમને, બરાબર. ભગવાને શું કીધું? તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે. એને જવાની જરૂર પડે છે કે કઈ જરૂરત નથી? જ્યાં છે ત્યાં જ છે. તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે, એટલે શિરોદક્ષાય વિષ્ણુ તરીકે કણ કણમાં વાસ કરે છે. તેમની અંદર બધું જ સ્થિત છે, એટલે મહાવિષ્ણુની વાત કરે છે. જો અહીંયા આપણને એક પિક્ચર મૂકવામાં આવેલું છે, જેના દ્વારા આપણને ખબર પડે કે ભાઈ બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા પોતાની માતાને. જેવી રીતે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, એવી રીતે સમગ્ર બ્રહ્માંડના દર્શન પોતાની માતાને કરાવ્યા હતા. તો તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. હવે ભગવાન એમ કે છે કે જે કાંઈ પણ મેં બનાવેલું છે, હા કલા માતા જે હેન્ડ્રેસ છે, તમારે કઈ કેવું છે? તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને હું સર્વત્ર વ્યાપ છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. આવી ગયો અચિંત્ય ભેદાભેદ.
ભગવાન એ જ કહી રહ્યા છે. મારા દ્વારા બધું બનાવેલું છે, એટલે જરૂરી નથી કે મને એ બધું ફોલો કરવું પડે. મને કોઈ જરૂર નથી ફોલો કરવાની, મેં બધું બનાવીને આપેલું છે. અને એની અંદર મારો અંશ પણ મૂકેલો છે. કોણ? તો કે શિરોદક્ષા વિષ્ણુ પણ છે. જો તમે જોવો તો તમારા ઉપર છે, અને પાલન કરતા પણ હું જ છું. ભગવાન કે છે ગર્ભોદક્ષા વિષ્ણુ છે ને, એ પણ ત્યાં ઉપસ્થિત છે. તો કે નિર્માણ પણ કરાવી આપ્યું છે, સર્વત્ર વ્યાપ છે. છતાં હું આ જગતનો અંશ નથી. ભગવાન કે છે હું આ જગતનો અંશ નથી. જગત એટલે શું? ભૌતિક પ્રકૃતિ. તો ભગવાન ક્યાં ભૌતિક પ્રકૃતિમાં છે? ભગવાન તો ભૌતિક પ્રકૃતિની પરે છે. ગોલોક વૃંદાવન ક્યાં છે? ભૌતિક જગત જે છે એના ઓપોઝિટમાં છે. એટલે ભગવાન કહે છે કે હું કઈ જગતનો અંશ નથી. આ જગત તો તમારી માટે છે. આ 14 લોકનું નિર્માણ તમારી માટે કરાવ્યું છે. આવા ઘણા બધા ગર્ભોદક્ષા વિષ્ણુ તમને જોવા મળશે. આ તમારી માટે છે, મારી માટે નથી. ભગવાન કહે છે આ તો મારી શક્તિ છે એક પ્રકારની, એના દ્વારા મેં આ બધું કર્યું છે. એટલે ભગવાન કહે છે હું સર્વ જીવોનું પાલન કરતા છું, સર્વત્ર વ્યાપ છું, છતાં હું આ જગતનો અંશ નથી. કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિર રહે છે, તેવી જ રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓ મારામાં રહેલા જાણ. હવે જે અહીંયા વાત કરી રહ્યા છે કે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તો આપણને બધાને ખબર છે કે હવાને આપણે જોઈ નથી શકતા, પણ આપણે ફીલ કરી શકીએ છીએ. જ્યારે આ આકાશને આપણે પાર કરી છીએ, એટલે વાદળાઓ જે છે એ વાદળાઓથી આપણે ઉપર વયા જઈએ ને, વાદળાને બધું છે એનાથી ઉપર વયા છે. જ્યારે આપણને બધા ગ્રહ નક્ષત્રો જોવા મળે, બરાબર, ઘણા બધા ગ્રહ નક્ષત્રો આપણે આ સ્પેસમાં બધું મોકલાવવામાં, તો ત્યાં હવા છે કે ત્યાં હવા જોવા મળે છે? આપણને સ્પર્શ થાય છે હવાનો? ત્યાં હવા નથી, એટલે તો ઓક્સિજન લઈને ઉપર જવું પડે છે ને. એટલે તો વિમાનની અંદર પણ કહે છે કે જો વધારે વિમાન ઉપર હાઈ ઉપર વયું જાય વધારે સમય માટે, તો આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે તો ઓલું મૂકવામાં આવે છે શ્વાસ લેવા માટે કે ભાઈ અહીંયા ઓક્સિજન તો મળશે નહીં, તો પછી તો જીવન જીવવું મુશ્કેલ થઈ જાય વિમાનની અંદર પણ, એટલા 2 કલાક પણ 10 મિનિટ પણ. એટલા માટે મૂકવામાં આવે છે કે ભાઈ O2 આપે તમને, એટલે ઓક્સિજન આપે, જેનાથી તમે 2 કલાક શાંતિથી શ્વાસ લઈ શકો. તો અહીંયા એ જ કહે છે કે જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓ મારી અંદર રહેલા છે. તો આ બધું શું છે? ભગવાન કહે છે આ બધું મારી અંદર છે. તમે એમ નહીં સમજો કે હું આની અંદર છું, આ બધું મારી અંદર છે. હે કુંતી પુત્ર, કલ્પનાના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે, અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. અહીંયા હવે વાત કરે છે મહાવિષ્ણુની. શું કે છે કે ભાઈ આ બધું મારા દ્વારા જ થાય છે. હું જો ઈચ્છા રાખું, હું જો ઈચ્છા કરું તો તરત જ આખું બ્રહ્માંડનું નિર્માણ કરી દઉં, અને હું ઈચ્છા કરું તો તરત જ વિનાશ કરી દઉં. જ્યારે મહાવિષ્ણુ એમના શ્વાસ જ્યારે છોડે છે, ત્યારે રૂપકૂપોમાંથી એક એક પરપોટા નીકળે છે. આપણે એનું ચર્ચા લેવલ 1 ની અંદર કરી ગયા છે કે દરેક પરપોટામાંથી એક ગર્ભોદક્ષા વિષ્ણુ, અને ગર્ભોદક્ષા વિષ્ણુના નાભિકણમાંથી બ્રહ્માજી, અને એવા એક એક બ્રહ્માંડ નિર્માણ થઈ રહ્યા છે. જેટલા બ્રહ્માંડ છે એટલા બ્રહ્માજી છે, ને એટલા જ ગર્ભોદક્ષા વિષ્ણુ છે. પણ મહાવિષ્ણુ એક જ સમગ્ર એમાં. તો એમ અહીંયા સમજાવે છે કે સર્જનના સમયે મારી અંદર પ્રવેશે છે, અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. જીવાત્મા કૃષ્ણ પર નિર્ભર નથી, એને અહીંયા સમજવું પડશે. કૃષ્ણ પર નિર્ભર નથી એનો અર્થ શું છે, એને અહીંયા આપણે સમજવું પડશે. તો યોગ અને ઐશ્વર્ય, ભગવાનની અકલ્પનીય રહસ્યવાદી જે ઐશ્વર્ય છે એને આપણે સમજી શકતા નથી. સૌથી પહેલી વાત તો કેવી રીતે તે અલિપ્ત છે, અકલ્પનીય છે સમૃદ્ધિના ઉદાહરણો. કેવી રીતે તે અલિપ્ત છે? તો કે ભાઈ મહાવિષ્ણુ, એના ભૌતિક જગત સાથે કોઈ કહીએ ને એના રૂલ્સ રેગ્યુલેશન્સ એને લાગુ નથી થતા. જેમ કંપનીનો માલિક હોય, એને જે નિયમ બનાવ્યા હોય એ એની માટે ન હોય, વર્કર્સ માટે હોય. તો એવી રીતે એમની માટે નિયમ નથી. એમણે આ બધું નિર્માણ કરીને આપ્યું છે. હવે નિયમ કોની માટે છે? જે ભૌતિક જગતના જેટલા પણ જીવો છે એની માટે છે. એટલે બ્રહ્માજીથી લઈને તમામ જીવોને, બરાબર. અને અવ્યયમ, શાશ્વત અને અનંત છે. ભગવાન કેવા છે? શાશ્વત છે. એને કોઈ જરૂરત નથી જવાની કે ભાઈ હું બ્રહ્માંડની અંદર જાઉં અને જોઉં છું ક્યાં ચાલી રહ્યું છે, ક્યાં કોઈક રિપેર કરવાનું કામ છે તો હું રિપેર કરી. કાંઈ જરૂરત નથી. એમની શક્તિઓ છે એના દ્વારા બધું થઈ રહ્યું છે. એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનનું કહેવું એમ છે કે હું કઈ ચિંતા કરતો નથી, મેં બધું બનાવીને આપી દીધું છે. હવે તમારે સમજવું હોય તો તમે ભક્તિ માર્ગમાં આવીને મને સમજવાનો પ્રયત્ન કરો, નહીં તો ભૌતિક જગત છે તમારી માટે, એમાં રમ્યા કરો. એક ગાર્ડન બનાવીને આપી દીધું છે, બાળક લે એટલે આપણને મૂકી દીધા છે. તારી ઈચ્છા એટલું રમ્યા કર. જયારે તને સ્વીકૃતિ આવે કે ઘરે જવાનું છે, બહુ મોડું થઈ ગયું, ત્યારે તું ભક્તિ કરજે ને મારી પાસે આવવાનો પ્રયાસ કરજે.
જો અહીંયા એક કે છે એટલા જ જેવું નથી જે વિશ્વને પકડીને કંટાળી ગયો છે. એક ઓલું આવે ને એક એવું ચિત્ર જોવા મળે છે આપણને કે ભાઈ આમ પૃથ્વીને પકડીને એક માણસ ઊભો છે. ખબર છે? જોયું છે એવું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે એને શું રોમન દેવતા કેવું કઈક કે ને, એવું જ કઈક કહેવાય છે, ખબર નહીં. રોમન દેવતા કેવું કઈક કહેવામાં આવે છે. તો ભગવાન એમ કહે છે કે આ બધું મારા દ્વારા બનાવવામાં આવ્યું છે, પણ મારે એના પર નિર્ભર રહેવું પડતું નથી. જો કે આજે કઈ સમજાઈ રહ્યું છે ને હું શું કહું છું? આ ભગવાને જે કાંઈ પણ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તો ભગવાનને કઈ કરવું નથી પડતું એની માટે. ભગવાનના ડિપાર્ટમેન્ટ આપેલા છે, એ લોકો કરે છે. ભગવાન છે એની જગ્યા ઉપર જ છે. ભગવાનને કાંઈ એમાં કરવું પડતું નથી. આ જ સમજવાનું છે આપણે કે ભગવાન દ્વારા આ બધું છે અને આપણે ભગવાનની સેવા કરી રહ્યા છે. આપણે એની સેવા કરી રહ્યા છે જેણે બ્રહ્માંડનું નિર્માણ કર્યું, જેણે બ્રહ્માજીનું નિર્માણ કર્યું. આપણે એની સેવા કરવાની છે. તો આપણે કોની કરતા હોય છે? આપણે બ્રહ્માજીની ને દેવી દેવતાઓની સેવા કરતા હોઈએ છીએ. સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે. જો ભગવાન કહે છે સંપૂર્ણ દ્રશ્ય જગત, જે કાંઈ પણ તમને આ જગત દેખાય છે, ભૌતિક પ્રકૃતિ, આ બધું મારી આધીન છે. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થાય છે અને મારી ઈચ્છાથી અંતે વિનષ્ટ થાય છે. એટલે હું જેને એનું સર્જન કરું છું અને હું જેનો વિનાશ કરું છું. ઘણા બધા લોકોને એમ થાય કે ભાઈ મહાદેવ જે છે, શિવજી, એને વિનાશ કરવા કીધું છે, તો એને વિનાશ કરવા અવશ્ય કીધું છે, ડિપાર્ટમેન્ટ આપેલું છે, પણ કોની ઈચ્છાથી થાય? કંપનીમાં તમને HR બનાવેલું હોય અથવા તો તમને કોઈ મહત્વનું પદ આપેલું હોય, તમને નિર્ણય લેવો હોય તો તમને એકવાર ઉપર તો વાત કરવી પડે ને તમારા બોસ સાથે. તમારા ઉપર પણ કોક હોય, તમારે બોસ સાથે વાત કરવી પડે ને કે ભાઈ હું આવા નિયમો લગાડવાનો છું, આવા નિર્ણયો લેવાનો છું. સેમ એસ છે, શિવજીને આપેલું છે ડિપાર્ટમેન્ટ, પણ શિવજી પણ ભગવાનની ઈચ્છા વગર કઈ કરી શકતા નથી. તો સંપૂર્ણ જગત મારા આધીન છે. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થાય છે અને મારી ઈચ્છાથી તે સર્વ અંતે વિનષ્ટ થઈ જાય છે. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. કારણ કે ભૌતિક જગતને લાગુ થાય છે કર્મો, આધ્યાત્મિક જગતમાં કર્મ લાગુ નથી થતા. તો કે ભૌતિક જગતની અંદર જ્યારે તમે આવો છો તો જેટલા પણ કર્મો છો આ કર્મથી તમે મને નથી બાંધી શકતા. કારણ કે માયાદેવી મારા ઉપર પ્રભાવ નથી. હું માયાદેવીને નિયંત્રણ કરું છું. તમે બધા માયાદેવીના પ્રભાવમાં છો, એટલે કર્મના બંધનમાં તમે ફસાવાના છો, હું નથી ફસાવાનો. ભગવાન કહે છે હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત છું. મારે એ કર્મના બંધનમાં હું બંધાતો પણ નથી અને મને એ કર્મથી કાંઈ લેવા દેવા પણ નથી. ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ ભગવાનને કર્મનો અસર થતો હશે, ભગવાન ઈચ્છા રાખતા હશે. તો ભગવાનને કોઈ જરૂરત નથી. ભગવાન પાસે આવા અસંખ્ય લોકો છે જે ઈચ્છા વ્યક્ત કરે છે કે ભાઈ મને તમારા શરણમાં લ્યો, મને તમારા શરણમાં લ્યો. સમજી રહ્યા છો? એટલે આપણે આમાં એમ પણ નથી સમજવાનું કે ભાઈ આપણે ભક્તિની કેટેગરીમાં છે તો આપણને ભગવાન તરત બોલાવી લેશે. પ્રયાસ કરવો પડશે. ભગવાનની ઈચ્છા થશે, ભગવાન બોલાવશે. ભગવાનને લાગશે કે યોગ્ય માર્ગ ઉપર આવી ગયો છે, બધા કુકર્મથી બચી ગયો છે, પોતાનું જીવન સુધારી રહ્યો છે, તો ભગવાન આપણને બોલાવી લેશે. ભૌતિક વિશ્વ ભગવાનની નિકૃષ્ટ શક્તિ છે. ભગવાન કૃષ્ણની સર્જન અને વિનાશ સાથેના સંબંધો પર ચર્ચા. જો પરમેશ્વર તરીકે કૃષ્ણ અલિપ્ત હોય તો ભૌતિક વિશ્વ કેવી રીતે જાળવવામાં આવે છે? આપણે એની ચર્ચા કરેલી છે કે કૃષ્ણ સર્વોચ્ચ ઈચ્છા હંમેશા હાજર રહે છે. વધુ જ ચોક્કસપણે ભગવાનની સર્વોચ્ચ ઈચ્છા હેઠળ, કારણ કે તે બનાવવા માટે 3 વિષ્ણુના સ્વરૂપો તરીકે મહત્તત્વમાં પ્રવેશ કરે છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષા વિષ્ણુ, શિરોદક્ષા વિષ્ણુ. ભગવાનનો સીધો સમાવેશ નથી. તે પોતે સર્જન કે નાશ કરતા નથી. એટલે એ ઈચ્છા વ્યક્ત કરે અને આ લોકો જે ડિપાર્ટમેન્ટ આપેલા છે એ લોકો કર્મ કરે. ભૌતિક પ્રકૃતિનું ભગવાનની ઈચ્છા દ્વારા કાર્ય કરે છે, જે સૂચવે છે કે કૃષ્ણનો સીધો સમાવેશ નથી, પરંતુ ભૌતિક પ્રકૃતિ દ્વારા કાર્ય કરે છે. એટલે આપણે હમણાં જે શક્તિ સમજ્યા એ પ્રમાણે કે ભાઈ પ્રધાનમંત્રીને જવાની કોઈ જરૂરત નથી, ખાલી ઈચ્છા કરે કે ભાઈ અહીંયા આમ થવું જોઈએ તો એ ત્યાં તરત થઈ જાય છે. તો એવી રીતે છે, બરાબર. સર્જનનો આધાર શું છે? વિવિધ જીવાત્માઓના ઝુકાવ અથવા ઈચ્છાઓને સમાવવા માટે સર્જન થાય છે. આપણે જે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ મારે પણ ભૌતિક જગતની અંદર જઈને આ બધી ભોગ વિલાસની જે બાબતો છે એ મારે અનુભવવી છે. એ અનુભવવાની સાથે આપણે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ અને ભગવાન કહે છે તથાસ્તુ. એટલે આપણે જઈએ છીએ નીચેના યોનિઓમાં. કૃષ્ણની સર્જન શક્તિ ઉત્ક્રાંતિના આધુનિક ખ્યાલ ખંડન કેવી રીતે કરી શકાય? તો કે આધુનિક વિજ્ઞાનના મુજબ સર્જનથી શરૂ કરી એકથી બીજામાં પ્રજાતિઓની ક્રમશ ઉત્ક્રાંતિ થાય છે. એટલે આ લોકો શું સમજે છે, વૈજ્ઞાનિક લોકો, કે ભાઈ એક બ્લાસ્ટ થયો અને સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું. તો બ્લાસ્ટ થાય તો વિનાશ થાય કે સર્જન થાય? હરે કૃષ્ણ. વિનાશ થાય પ્રભુ. વિનાશ થાય ને, તો બ્લાસ્ટ થાય એટલે વિનાશ થાય. એ લોકોનું કેવું છે બ્લાસ્ટ થયો અને સર્જન થયું.
કૃષ્ણનું સર્જન જીવનની તમામ પ્રજાતિઓ સર્જનની શરૂઆતમાં બ્રહ્માંડની સાથે જ તરત જ બનાવવામાં આવે છે. એક પછી એક નહીં, જીવાત્માઓની ઈચ્છાઓ અને ભૂતકાળના કાર્યો પર આધારિત હોય છે. સ્ટેપ બાય સ્ટેપ કરવાની કોઈ જરૂરત નથી, બધું એક સાથે ભગવાન કરી શકે છે. ભગવાન આમ પલક ઝબકાવે ને એની ઈચ્છા થાય તો એ બધું થઈ જાય છે ત્યાં. એની માટે ભગવાનને કોઈ વિચાર કરવાની કે કહીએ ને કે કોઈ રણનીતિ આખવાની જરૂર હોતી નથી. ભગવાનને ખાલી આમ ક્લિક કર્યું ત્યાં બધું પૂરું. એટલે તો આપણે જોઈએ છે ને, મહાવિષ્ણુ શ્વાસ લે એટલે બધું પૂરું, શ્વાસ છોડે એટલે બધું સર્જન થઈ જાય. તો આ છે. હવે મહાવિષ્ણુના ઉપર કૃષ્ણ છે એટલે સમજી લેજો. ઘણા બધાને કન્ફ્યુઝ હોય કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે. તો કૃષ્ણમાંથી વિષ્ણુ છે. ઘણા બધા શાસ્ત્રોનો સંદર્ભ પણ છે. બ્રહ્મ સંહિતાની અંદર પણ કે છે અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ છે ને. અનાદિર આદિર, સૌથી આદિ, સૌથી ઉપર ટોપ પર ભગવાન કૃષ્ણ છે, પછી વિષ્ણુ આવે છે. હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વ ચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે. એના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. ભગવાનની આ એક શક્તિ છે. જે આપણે પરાશક્તિ અપરાશક્તિની વાત કરીને, તો ભગવાનની આ એક શક્તિ છે, ભૌતિક પ્રકૃતિ, જે ભગવાનના દેખરેખ હેઠળ કાર્ય કરે છે. જેની અંદર શું છે? ચર અને અચર જીવો ઉત્પન્ન કરે છે. એટલે જે હલન ચલન કરી શકે એ, અને જે હલન ચલન કરી નથી શકતા એ તમામ. એટલે આ પ્રકૃતિ જે આપણે પર્વત ને એ બધું જોઈએ છે ને, એની વાત થાય છે. તો એ બધું ભગવાન દ્વારા થાય છે. અને કેવી રીતે? તો કે મારા શાસન હેઠળ આ બધું જગત જે છે એ વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે. હું ઈચ્છા વ્યક્ત કરું એટલે સર્જન થાય, અને હું ઈચ્છા વ્યક્ત કરું એટલે બધું નાશ પામે છે. મૂર્ખ લોકો આ બધું સમજી શકતા નથી, મૂર્ખ મનુષ્ય. તો કે હું જયારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. એ લોકોને ખબર જ નથી મહાવિષ્ણુ નું શું રોલ છે, ગર્ભોદક્ષા વિષ્ણુનો શું રોલ છે, શિરોદક્ષા વિષ્ણુનો શું રોલ છે, શા માટે આ બધું બનાવવામાં, શા માટે પુરુષ અવતાર, ઘણા બધા અવતારો છે, શા માટે પુરુષ અવતારો બનાવવામાં આવ્યા, તો આ સમજાતું જ નથી. જયારે ભાગવતમ વાંચે તો ભાગવતમમાં કે છે એ તે ચાંચ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન છે. ભગવાન કૃષ્ણ એક જ છે. તો મૂર્ખ લોકો છે એ આ જ નથી સમજતા. એ લોકોને એમ લાગે કૃષ્ણ પણ જન્મ લઈને આવ્યા છે. નહીં, આ બધું કલા અને અંશ છે. આજે બાકીની જેટલા પણ આપણે જોઈએ છીએ કે અલગ અલગ યુગની અંદર ભગવાન આવે છે પોતાના જે ભક્ત છે એનો ઉદ્ધાર કરવા માટે, ધર્મની પુનઃસ્થાપના કરવા માટે, ભક્તોનો રક્ષણ કરવા અને અધર્મનો નાશ કરવા માટે જે ભગવાન વારે વારે આવે છે, તો ભગવાન અહીંયા એ આપણને અહીંયા સંબોધન કરે છે કે આ જે હું કરું છું ને, ઘણા બધા લોકો આને જ એમ સમજે છે કે ભાઈ આ જ છે, કૃષ્ણ કાંઈ મેન છે નહીં, કૃષ્ણ પણ એક અવતાર લઈને આવ્યા, અથવા તો વિષ્ણુ મેન છે ને, વિષ્ણુ દ્વારા અલગ ઘણા બધાને એવો ગેરસમજ છે કે ભાઈ વિષ્ણુ દ્વારા અલગ અલગ અવતારો લેવામાં આવ્યા. તો એણે ભાગવતમ વાંચવું જોઈએ. ભાગવતમના પહેલા જ કેન્ટોની અંદર 3જા અધ્યાયની અંદર કહેવામાં આવેલું છે. ત્યારે વર્ણન કરે છે ત્યારે કે છે એ તે ચાંચ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન છે. આ બધા કલા અને અંશ છે ભગવાનના, જે સતત આવ્યા જ કરવાના છે. જેમ સમુદ્રનો પ્રવાહ ચાલ્યા કરે, સમુદ્રના મોજા જેમ એક પછી એક આવ્યા કરે છે, એવી રીતે ભગવાનના અંશ અને કલા તો આવ્યા જ કરશે. જેવી રીતે યુગ બદલાશે, જેવી રીતે સમય બદલાશે, એવી રીતે ભગવાન અલગ અલગ સમય આવશે. કારણ કે ભગવાનને આ બધું લુપ્ત નથી થવા દેવું. કારણ કે લુપ્ત થઈ જશે તો કોઈ ભક્તનો ઉદ્ધાર નહીં થાય. તો ભક્તનો ઉદ્ધાર કરવા માટે, ભગવાનના લીલા બતાડવા માટે કે ભાઈ હું છું. આપણે પણ અત્યારે ભગવાનના સાનિધ્યમાં છીએ, ઘણા બધા લોકો ભગવાનની ભક્તિ કરે છે ને, તો કેવી રીતે સમજી શકાય ભગવાન આપણી સાથે છે? તો આપણી સાથે કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ કરી નાખે છે. ઘણા બધા લોકો એના અનુભવ શેર કર્યા, તો ભગવાન આવી રીતે એમના પરચા બતાડે કે ભાઈ હું છું, છે ને. તો આવી રીતે ઘણા બધા લોકો એને જ સમજી લે કે ભાઈ એ જ છે. નહીં, એમ નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન કૃષ્ણ જ મૂળ છે, બાકી બધા એના અંશ અને કલાઓ છે. તો એ જ અહીંયા કહે છે કે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વ સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણી શકતા નથી. આ 3 શરતોને સમજવાની જરૂરત છે: જાનંતી, અજાનંતી અને અવજાનંતી. સત્યમાં તત્વ જ ભગવાન કૃષ્ણને સમજવાની મુક્તિ થાય છે. જ્યારે આપણે ભગવાન કૃષ્ણને સમજીએ તો શું થાય કે આપણે ભગવાનના જે અલગ અલગ તત્વો છે એને સમજીએ તો ધીરે ધીરે આપણે એને સમજી શકીએ અને એના તરફ આપણે આગળ પ્રયાણ કરી શકીએ, ભક્તિમાં દ્રઢ થઈ શકીએ. ભગવાન કૃષ્ણનું અજ્ઞાન જન્મ અને મૃત્યુના ચક્રમાં નાખે છે. જ્યારે અવજાનંતી, જ્યારે આપણને આ જ્ઞાન ન હોય, આપણે આ જ્ઞાન સમજવાનો પ્રયત્ન ન કરીએ તો શું થાય? આપણે ભૌતિક જગતમાં સંકળાયા કરશું અને જન્મ અને મૃત્યુના ચક્રમાં આપણે કન્ટિન્યુઅસ ફસાયા કરશું. કૃષ્ણ વિશે ગેરસમજ બંધનમાં વધારો કરશે. શ્રી ગીતામાં વર્ણવવામાં આવ્યું છે 9.12 ની અંદર કે વધુ પીડાયા કરે છે. કેમ પીડાયા કરે છે? કારણ કે અવજાનંતી, સમજે છે, ઓળખે છે, તે પછી પણ એક્સેપ્ટ નથી કરતો, તો નુકસાન છે.
આવા 3 તબક્કા છે, આ 3 શરતો છે જેને આપણે સમજવી જરૂરી છે. આગળ વધીએ. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. બાપુજી અવજાનંતી પરથી કયો ને. તો જાનંતી એટલે કે કૃષ્ણને જાણી લેવાથી શું થાય છે? ભક્તિ માર્ગ ઉપર આપણે જઈએ છીએ જેનાથી આપણે મુક્તિ થાય છે. અવજાનંતી એટલે શું? કે આપણે જ્ઞાન પ્રાપ્ત જ નથી કરતા, છે ને? કે ઘણા બધા લોકોને તમે ભગવદ્ ગીતા સાંભળવા બેસાડો તો સાંભળશે નહીં, ભક્તોની વચ્ચે બેસાડો, ના ના અમને તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ પછી એમ જ કે ભાઈ આ તો બધા અવતાર લઈને આવેલા છે ને? કૃષ્ણ મૂળ નથી, કૃષ્ણ તો દ્વાપરમાં આવ્યા. જો મૂળ હોત તો પછી પેલા જ એમાં કેમ આવ્યા નહીં? પેલા જ કેમ સંહાર ન કરી નાખ્યો? તો પછી રામ બનીને શું કામ આવવું પડ્યું? એવા બધા જે તર્ક વિતર્ક કરે છે એ લોકો અવજાનંતી, કે લોકો અજ્ઞાનતામાં છે, એ લોકો નથી સમજી શકતા, એ લોકો જન્મ મૃત્યુના ચક્કરમાં વારે વારે આવશે. અજાનંતી, બરાબર. અને અવજાનંતી એટલે શું? કે હંમેશા ગેરસમજમાં હોય, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. નહીં ભાઈ, ભૌતિક જગત તો આપણા લાભ માટે જ છે. એ લોકોના વિચારસરણી જેવી હોય કે એ લોકો ભગવાનને માને જ નહીં. તો એનાથી શું થાય? તો કે ધીરે ધીરે એ લોકો ભૌતિક જગતમાં સંકળાશે અને કર્મના બંધનમાં એવા બંધાશે કે જેનાથી એ લોકો જન્મ સુધી કોઈ દિવસે ઉદ્ધાર, એટલે કોઈ દિવસે ભગવાન પાસે આવી નહીં શકે, કોઈ દિવસે ભગવાનને સમજી નહીં શકે, કોઈ દિવસે પોતાનો ઉદ્ધાર નહીં કરી શકે. ક્લિયર છે? પ્રભુજી અવજાનંતી કરતા અજાનતી ઈ સારું ને? એ બંને આપણા માટે હાનિકારક, અજાનંતી પણ અને અવજાનંતી પણ. અવજાનંતી એટલા માટે હાનિકારક છે કે આપણે ચર્ચા કરી ભગવદ્ ગીતાની, તમે સાંભળી, તમે સમજી અને તે પછી તમે કહો છો કે નથી, ભગવાન જ નથી, તો આ અવજાનંતી. સાંભળીને પણ તમે ના પાડી રહ્યા છો, જોઈને પણ તમે ના પાડી રહ્યા છો. અને એક છે અજાનંતી, કે જાણતા જ નથી, અજ્ઞાનતામાં છે, ખબર જ નથી ભગવાન શું છે, જાણવું જ નથી, ઈચ્છા જ નથી. તો એ લોકો પણ જન્મ મૃત્યુના ચક્કરમાં રહે છે. પણ જે જાણીને પણ એને એક્સેપ્ટ નથી કરતા એ લોકો કાયમના ભગવાનથી દૂર રહે છે, કોઈ દિવસે ભગવાનની નજીક જ નથી જઈ શકતા. આ 3 માર્ગ છે જેમાં આપણે જીવન વ્યતીત કરી રહ્યા છે. એક તો જેની પાસે કાંઈ જ જ્ઞાન નથી, એ લોકો ઓલરેડી જન્મ મૃત્યુના ચક્કરમાં છે. એક લોકો એવા છે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે પણ એક્સેપ્ટ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, કે જ્યારે આપણે શરૂઆત કરી ક્લાસની તો આપણે કંઈક 30-35 લોકો હતા, અત્યારે 26 લોકો છે. જાણ્યા પછી પણ મહત્વનું જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન છે, તો એમાં ઉપસ્થિત રહી નથી શક્યા. તો એને આપણે આ કેટેગરી સમજી શકીએ કે ભાઈ જાણ્યા પછી પણ તમે નથી માનતા, તો આ કેટેગરીમાં. અને જે જાણી ગયા, જેને ખબર પડી ગઈ, જે લોકો એને ફોલો કરવા માંડ્યા, જેને પોતાનું જીવન સુધારી લીધું, તો એ લોકોને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે કેટેગરી છે. કોઈ ખોટું નહીં લગાડતા, તો હું એક્ઝામ્પલ આપું છું તમને, ખબર પડે એટલા માટે. ક્લિયર છે? હા પ્રભુજી. ઓકે. જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે. તમારી આગળ કેટલું પણ જ્ઞાન હોય, કેટલું પણ તમારી આગળ તમારી આશા હોય કે મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે, નહીં કરી શકે. કેમ? તો કે જાણ્યું અને પછી બી તમે એને ઇગ્નોર કરી રહ્યા છો. કે ભગવદ્ ગીતામાં જ્ઞાન પ્રાપ્ત થયું 9મા અધ્યાયની અંદર, તો પણ એને માનતા નથી, એને ફોલો નથી કરતા. તો એ જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને પણ એ પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકતા નથી. આગળ વધીએ તો દુરાત્માનું ભાગ્ય શું છે? તો કે જેઓ મૂંઝવણમાંથી કૃષ્ણના સ્વરૂપનો અનાદર કરે છે તેમના ભાગ્ય કેવા છે કે ભાઈ જાણ્યા પછી પણ એક્સેપ્ટ નથી કરતા. તો કે તેઓ રાક્ષસી અને નાસ્તિક દૃશ્યોથી આકર્ષિત થાય છે. એ લોકો ભૌતિક જગતમાં સંકળાયા કરશે, કન્ટિન્યુઅસ તમોગુણ ને રજોગુણમાં રહ્યા કરશે. અને બીજું તો કે મુક્તિ, ફળપદ્મ પ્રવૃત્તિઓ અને જ્ઞાનની સંસ્કૃતિની આશાઓ બધી જ પરાજિત થઈ જાય છે. તમે કેટલું પણ જ્ઞાન અર્જિત કરી લેશો તો પણ તમે પોતાનો ઉદ્ધાર નહીં કરી શકો, કારણ તમે જે જ્ઞાન લેશો એ ભૌતિક જગતનું હશે. આધ્યાત્મિક જ્ઞાન તમને મળશે નહીં, અને આધ્યાત્મિક જ્ઞાન તમને નહીં મળે તો તમે તમારા જીવનનો ઉદ્ધાર કોઈ દિવસે કરી શકશો નહીં, ભગવાનના શરણમાં તમે જઈ શકશો નહીં. હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. અહીંયા ક્લિયર કટ કહે છે કે જે લોકો મોહગ્રસ્ત નથી, જે લોકો મોહિત નથી થયા, જે લોકોને આપણું જ્ઞાન છે અને જેને એક્સેપ્ટ કરેલું છે, જેને ફોલો કરે છે, જે ભગવાનના સાનિધ્યમાં છે, એને મહાત્મા કહેવામાં આવે છે. અને આ મહાન આત્માઓ હંમેશા દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. એટલે જે દેવી દેવતાઓ છે એમની જે ધ્યાન હોય છે, એ લોકો આ લોકોનું રક્ષણ કરે છે, દેવી દેવતાઓ. કેમ? તો કે ભાઈ એ ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે. રાઈટ સાઈડમાં એક કથા છે, સમય હોય તો આપણે લેશું, ને તો પછી આવતીકાલે લેશું આપણે એ કથા. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. રાઈટ સાઈડમાં એક કથા છે, કઈ છે ખબર છે તમને? હરે કૃષ્ણ. ગોપીનાથ. હા, તો એ કોણ છે ખબર છે? માધવેન્દ્રપુરી. હા, માધવેન્દ્રપુરીની કથા છે. તો
કોઈને કેવી છે કથા? 2 મિનિટમાં કથા લઈને પછી આપણે આગળ વધીએ. કે આવતીકાલે લેવું છે? સમય થઈ ગયો છે એકચ્યુઅલી. કથા લેશું તો પછી રહી જશે. કથા લઈ લઈએ અને પછી આગળનો શ્લોક આવતીકાલે લઈએ જોઈએ તો. પ્રભુજી લઈ લો ને કથા. ઓકે, તો માધવેન્દ્ર પુરીની કથા છે. એ બેસેલા છે એક વૃક્ષની નીચે, કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરે છે. ત્યાંથી એક ગોવાળિયો જઈ રહ્યો છે. એ ગોવાળિયો જતા જતા એમને દૂધ આપે છે કે ભાઈ તમે આ પ્રસાદી લ્યો, દૂધ લઈ લો. હું તમને જોઉં છું, રોજ હું અહીંયાથી જાઉં છું, ગાય ચરાવું તો હોઉં છું, તો હું રોજ અહીંયાથી જાઉં છું તો જોઉં છું કે તમે અહીંયા બેસેલા છો, ખાતા પીતા નથી, ભોજન બીજન નથી કરતા તમે? તો કે ના, હું મારા ભગવાનનું સ્મરણ કરું છું, હું મારા ભગવાનને યાદ કરું છું એમ કે. તો કે આલ્યો, આ તમે લઈ લો. તો એ જ્યારે લે છે ને તો એ પેલા ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને ભોગ લગાડે છે, પછી એ ગ્રહણ કરે છે. તો આ ભક્તની ક્વોલિટી ખબર પડે આપણને. તમે પણ જ્યારે કોઈ સાથે બેસો, કોઈ કહીએ ને આપણે કે વૈષ્ણવ સાથે તમે બેસો અને આવી કોઈ સિચ્યુએશન આવે ને તો એમાં ખબર પડે કે કેટલું ફોલો કરે છે ભગવાનને. તો એ ભગવાનને અર્પણ કરીને પછી એ પોતે ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે અને સૂવે છે તો રાતના સપનામાં એમને આવે છે કે ભાઈ જમીનની અંદર, વૃંદાવનની અંદર, જમીનની અંદર હું દટાયેલો છું, તો મને બારે કાઢ. તો એને સ્વપ્ન આવે છે, બધા ગામના લોકોને ભેગા કરે છે અને પછી જમીન ખોદીને કાઢે છે તો સરસ મજાના વિગ્રહ મળે છે. એ વિગ્રહને સ્થાપન કરે છે અને એમની પૂજા આરાધના ચાલુ કરે છે. ગોવર્ધન ઉપર એની પૂજાને બધું ચાલુ કરે છે. તો પૂજાને બધું ચાલતું હોય છે. 2-4 દિવસ થાય છે, પાછા સૂતેલા છે, ભગવાનનું સ્મરણ ચાલુ છે, કન્ટિન્યુ સૂતેલા છે. પાછા સ્વપ્નમાં આવે છે કે છે મને બહુ ગરમી થાય છે, ઓલા જમીનમાં દટાયેલો હતો ને, તો મને બહુ ગરમી થાય છે, તો મને ચંદનનો લેપ લગાડ ને, મલાઈ ચંદનનો લેપ લગાડ ને એમ કે છે. ચંદન એટલે કયું? મલાઈ ચંદન. તો કે મલાઈ ચંદન અહીંયા ક્યાં મળે એમ કે. તો પૂછે છે મલાઈ ચંદન ક્યાં મળશે? તો કે ભાઈ ઓરિસ્સા બાજુ જવું પડશે મલાઈ ચંદન માટે. તો એ નીકળી જાય છે મલાઈ ચંદનના શોધમાં ઓરિસ્સા બાજુ, અને જાય છે મલાઈ ચંદનના શોધમાં. અને ત્યાં એક મંદિર આવે છે, થાકી જાય છે, તો કે છે ભાઈ અહીંયા જ મંદિર પાસે હું દર્શન કરી લઉં અને અહીંયા જ હું વિરામ લઈશ અને પછી સવારે ઉઠીને આગળનું જે મારું પ્રવાસ છે એ હું નિશ્ચિત કરીશ. આ વિચારની સાથે ત્યાં ખમે છે તો સાંજનો સમય છે, ભોગનો સમય થઈ રહ્યો છે. તો ત્યાં મંદિરના જે પૂજારી છે એ સરસ મજાનું ભોગ લઈને આવે છે, ભગવાનને ભોગ અર્પણ કરે છે, ભોગ આરતી થાય છે. અને ભોગ અર્પણ કરે છે તો એ ભોગની અંદર પંચ પકવાન ઘણા બધા મૂકવામાં આવેલા છે. અને માધવેન્દ્ર પુરીનું ધ્યાન એમાં એક વાટકીમાં ખીર મૂકવામાં આવેલી છે અને ખીર ઉપર જાય છે. ખાલી મનમાં વિચાર આવી જાય છે કે કેવી સરસ ખીર હશે. ખાલી વિચાર આવેલો છે, ખાવાની ઈચ્છા પણ નથી, ખાલી વિચાર આવેલો છે કેવી સરસ ખીર હશે. આ ઈચ્છા એના મનની અંદર આવે છે, દર્શન વગેરે કરે છે અને પછી એ પ્રસાદી ત્યાંથી લઈ જવામાં આવે છે. બધા પ્રસાદી ગ્રહણ કરે છે અને પ્રસાદી ગ્રહણ કરી અને બધા સુઈ જાય છે. માધવેન્દ્ર પુરી ત્યાં ને ત્યાં ભગવાનનું સ્મરણ કરતા કરતા સુઈ જાય છે. એમણે પ્રસાદી લીધી નથી, સુઈ ગયા છે. હવે સુઈ ગયા છે તો જે ઓલા પૂજારી હતા મંદિરના, એ પૂજારીના સ્વપ્નમાં ભગવાન આવે છે અને એને ખૂબ ખીજાય છે. આ બહુ મોટી સ્ટોરી છે, હું તમને શોર્ટમાં કહું છું. ખૂબ ખીજાય છે એને. તો કે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ? તો કે મારો ભક્ત ભૂખ્યો રહી ગયો, તને ખબર ના પડી કે મારા ભક્તને તે ભૂખ્યો રાખ્યું? તો કે ના, એ કે મેં ઓલું નથી કર્યું. તો કે એને ખીર ભાવતી, તો એને ખીર કેમ ના આપી? એવી રીતે એને કહે છે. તો પછી એ માફી માંગે છે વગેરે. તો કે એક કામ કર, ઉઠ અને વિગ્રહની પાછળ જે ખીર મૂકી છે ને, ખીરનો વાટકો લે અને જા હમણાં એને આપ્યો. ઉઠે છે, જાય છે અંદર, ટેમ્પલની અંદર જોવે છે વિગ્રહની પાછળ સાચે ખીર મૂકેલી છે. ખીર લે છે, માધવેન્દ્ર પુરીને ગોતતા ગોતતા આવે છે, એમની પાસે માફી માંગે છે ને એમને ખીર આપે છે. ખીર આપે છે તો એ ખીર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી આખી કહાની એને કહે છે કે ભાઈ આવી રીતે મને સ્વપ્નમાં આવ્યા અને મને ખૂબ વળ્યા કે ભાઈ મારા ભક્તને ખીર ભાવતી હતી, તું ખીર કેમ ન લઈ ગયો એમ કરીને ખીર આપે છે. તો એ પણ ખૂબ વ્યાકુળ થઈ જાય છે અને રડવા માંડે છે કે ભાઈ મારા માટે થઈને મારા ભગવાનને ચોરી કરવી પડી. ત્યારથી એમનું નામ પડ્યું છે કે ખીર ચોરા ગોપીનાથ. અને એ જે ભગવાન છે ઓરિસ્સાની અંદર, આપણને બધાને ખબર છે કયા નામથી પ્રચલિત છે? શ્રીનાથજી. નાથદ્વારાની અંદર છે શ્રીનાથજી. તો આ એક કથા છે. તો ભક્ત કેવા હોવા જોઈએ? આવા હોવા જોઈએ, એકદમ કહીએ ને આપણે કે ભગવાન પ્રત્યે સમર્પિત હોય, કે કાંઈ કરે તો પણ પેલા ભગવાનને સેન્ટરમાં મૂકે અને ભગવાન માટે એ રડવા માંડે કે ભાઈ મારી માટે થઈને ભગવાનને ચોરી કરવી પડી. તો આવું ખૂબ સરસ કથા છે. અમે તમને બહુ શોર્ટમાં કીધેલી છે. તો આવી રીતે ભક્ત હોય, એક ભક્ત કેવા હોવા જોઈએ? આવા હોવા જોઈએ.
આગળ કે છે સતતમ કીર્તયંતો યંત તશ્ચ દ્રઢવ્રતા નમસ્ય તશ્ચ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા ભક્તિભાવે નિરંતર મને ભજે છે. આવા જે મહાત્માઓ છે હંમેશાની દિનચર્યા કેવી હોય તો કે હંમેશા મહિમાનું કીર્તન કરે. આવી જે બધી ઘટનાઓ થઈ હોય આ ઘટનાઓ એકબીજા સાથે ચર્ચા કરે, શેર કરે, પછી વધારેમાં વધારે કીર્તન કરે, દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરે કે ભગવાનની કેવી રીતે આપણે શરણાગત થઈ શકીએ, કેવી રીતે ભગવાનની ભક્તિભાવે આપણે પૂજા કરી શકીએ, કેવી રીતે ભગવાનને ભજી શકીએ. આ પ્રકારે લોકો પ્રયત્ન કરે છે. અહીંયા રાઈટ સાઈડમાં શ્રીલા પ્રભુપાદજી વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે કે શ્રીલા પ્રભુપાદજીએ ખૂબ ઓછા સમયની અંદર કેવી રીતે ભક્તિમાં એન્ટર થયા, કેવી રીતે ભગવાનની ભક્તિ કરી, અને અંતિમ પણ આપણે જોઈએ તો ભક્તિ જ કરતા હતા. લાસ્ટ સમય પણ એ ભક્તિ કરતા હતા. 10 વર્ષની અંદર 100 કરતા વધારે ટેમ્પલનું નિર્માણ એ પણ અલગ અલગ દેશની અંદર આ પોસિબલ નથી. કોઈ બિલ્ડર નહીં કરે તો એને બી પોસિબલ નથી. સમજી રહ્યા છો? તો એવી રીતે ભગવાન જ્યારે સાથે હોય ને તો આ બધું થઈ જાય. એક પલક ઝપકાવે એમાં બધું થઈ જાય. કેટલી બધી ભાષાની અંદર એમને ટ્રાન્સલેશન કરેલું છે. ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, ભગવદ્ ગીતા, ઘણી બધી ઉપદેશામૃત, ઘણી બધી બુક્સ છે. આ બધાનું જે ટ્રાન્સલેશન છે આ આપણને તો 1-2 ભાષા જ આવડે, એમને તો કેટલી બધી ભાષાઓ આવડતી હતી. આપણે તો વાત બી ન કરી શકીએ એટલી બધી ભાષાઓ આવડતી હતી. હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજને પણ કેટલી બધી ભાષાઓ આવડે છે. આપણને તો એટલી આવડતી પણ નથી એટલી બધી ભાષા. કેમ? ભગવાનના શુદ્ધ ભક્ત છે ને, એટલે બધું પોસિબલ થઈ જાય છે. તો એટલા માટે હંમેશા ભગવાનનો જાપ કરવો જોઈએ, ખૂબ દ્રઢ નિશ્ચયથી પ્રયાસ કરવો જોઈએ ભગવાનને સમજવાનો, એમના ભક્તિમાં તલ્લીન થવાનો છે ને. હંમેશા ભગવાનને કહીએ ને કે અલગ અલગ 9દા ભક્તિ છે, એ 9દા ભક્તિ દ્વારા ભગવાનને આ જે બધી લીલાઓ છે આને જાણી સમજી, શાસ્ત્રોને સમજી અને ધીરે ધીરે પોતાના જીવનમાં પ્રયાસ કરવાનો છે. કેવી રીતે આપણે ભગવાન સાથે સંકળાઈ રહીએ, કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. અહીંયા કે છે સતતમ કીર્તયંતોમાં આપણે કીર્તન કરીને, નિત્ય ઉપાસના કરીને, ભગવાન વિશેની ચર્ચા કરીને છે ને, દ્રઢવ્રતા વ્રત કરીને, અલગ અલગ માધ્યમ છે જેનાથી આપણે ભગવાનને સમજી શકીએ છીએ. જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે. અહીંયા 2 અલગ અલગ આપણને બતાવે છે કે 3 પ્રકારના મનુષ્ય છે, એટલે જ્ઞાની મનુષ્ય છે. એક છે જે બ્રહ્મની ઉપાસના કરે છે, એક છે જે કૃષ્ણની ઉપાસના કરે છે. જો અહીંયા કે છે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે. અમુક લોકો જ્ઞાન દ્વારા પ્રયાસ કરે છે, અમુક લોકો નિર્વિશેષ બ્રહ્મને સમજીને એની ઉપાસના કરવાનું કરે છે, અને અમુક લોકો ભક્તિ માર્ગ દ્વારા સીધા ભગવાનને ભજે છે. તો આ અલગ અલગ માધ્યમ છે કે પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે વિરાટ રૂપે ભજે છે. ઘણા બધા લોકો બ્રહ્મ પરમાત્માને ભગવાન જે આપણે સમજી ગયા એ જ અહીંયા લાગુ થાય છે કે અમુક લોકો બ્રહ્મની ઉપાસના કરે છે, અમુક લોકો ભગવાન, અને અમુક લોકો કૃષ્ણની ઉપાસના કરે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની. એટલે અમુક લોકો ભક્તિ માર્ગ દ્વારા પ્રયાસ કરે છે, અમુક લોકો જ્ઞાન સંવર્ધન કરીને પ્રયાસ કરે છે, અને અમુક લોકો અષ્ટાંગ યોગ દ્વારા પ્રયાસ કરે છે. એ અહીંયા કહેવામાં આવેલું છે. તો આ સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આવતીકાલે જે બાકી રહી ગયું છે એની આપણે ચર્ચા કરશું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય, સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. આજનો અધ્યાય ખૂબ મહત્વનો છે. એ લોકોને ન સમજાણું હોય એ લોકો હેન્ડ રેસ કરીને પૂછી શકે છે, અને આનું અડધું જે બાકી રહી ગયું છે આપણે આવતીકાલે લેવાના છીએ. આજના જે 2 શ્લોક આપણે ફાસ્ટમાં લીધા છે એ પણ આપણે આવતીકાલે સમજશું એને લીધા છે. ઓકે.